નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. કચ્છ બુલિયન ફેડરેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ આખા કચ્છ જિલ્લાના તમામ સોના ચાંદીના વેપારીઓ અહીંયા આગળ પધારી રહ્યા છે. આ કાર્યક્રમ વેપારીઓને ટ્રેનિંગ મળે, ધંધા રોજગારમાં કેવી રીતે આગળ વધી શકાય અને અત્યારે ટેકનોલોજીના યુગમાં કેવી રીતે સોના ચાંદીના વેપારીઓ આગળ વધી શકે, તેમનો વિકાસ કઈ રીતે થાય, એના માટે થઈને આયોજન કરવામાં આવ્યું છે. તો ચલો જોઈએ શું છે આયોજન અને શું છે તેમના કાર્યો. તાળી વાગે ને તો હાથમાં કુંદરી આવે, ચર આવે, અને હાથમાં ચર આવે તો પૈસા આવે કે નહીં? જો તમે લોકો પૈસાને પ્રેમ કરતા હો તો એકવાર જોરદાર તાળી તો થઈ જાય. તો તમે પરેશભાઈ ને તમારી વચ્ચે હું વધારે સમય નહીં લેતા. વિસ્તારના જ્વેલરો તરફથી જે આમંત્રણ મળ્યું, આટલો બહુ પ્રતિસાદ મળ્યો અને આપ લોકોની અવળી મોટી ઉપસ્થિતિ એ સાબિત કરે છે આપણી ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ કરવા તૈયાર છે. આપણી ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ કરવું તો તમારો હું આભારી છું કે આપણે આપણી ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથના રસ્તા તરફ લઈ જઈએ છીએ અને આપણે વધારેમાં વધારે બહોળો ગ્રોથ ઇન્ડસ્ટ્રીઝનો કરી શકીએ. મિત્રો, હું અહીંયા હરીશભાઈએ જ્યારે હું આવ્યો ત્યારે બહુ મારા વિશે કંઈ ને કંઈ વાતો તમને કરી. એ બધી વસ્તુઓ એક સન્માનને પાત્ર છે અને મને સન્માન આપવા માટે કરી, પણ હું પણ તમારા વચ્ચેથી એક જ્વેલર ઇન્ડસ્ટ્રીઝમાંથી જંગીને અહીં સુધી પહોંચેલો છું અને માત્ર આ સ્ટેજ સુધી આવવાનો મારો હેતુ અને મારું કારણ છે મારી ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક બદલાવ લાવવો, એક પરંપરાને બદલીને એક નવા લેવલ સુધી આપણા ઇન્ડસ્ટ્રીઝને લઈ જવી. બસ આ હેતુથી હું આ કાર્ય કરી રહ્યો છું. છેલ્લા 20 થી 22 વર્ષથી કન્સલ્ટિંગ બિઝનેસ કરી રહ્યો છું. બિઝનેસ કન્સલ્ટિંગનું જે મારું કામ છે, જેનું મેં હજારો જ્વેલર્સને કેઝ્યુઅલ ટુ કોર્પોરેટ લેવલની અંદરમાં બદલા છે. અને આ કેઝ્યુઅલ ટુ કોર્પોરેટ એટલે શું છે? તો બહુ જ નાની વ્યાખ્યા તમને આપું. બહુ જ નાની એવી વ્યાખ્યા તમને આપો તો માત્ર એ વ્યાખ્યા છે લાલા પેઢીમાંથી બહાર નીકળવું અને એક આધુનિક સમજ અને સિસ્ટમ સાથે વ્યવહાર કરવો. લાલા પેઢી એટલે શું? હલો, લાલા પેઢી એટલે શું? ગલ્લા ઉપર બેસી રહેવું એટલે મારું મનનું ધારેલું મારે કરવું. શું છે લાલા પેઢી એટલે? મારા વિચારોનો અમલ કરવો, સામેની પરિસ્થિતિને સમજવાની કોશિશ ક્યારે કરવી નહીં. હું એ નાની નાની વસ્તુઓમાં તમારી સાથે વાર્તાલાપ કરીશ, પ્રશ્નોત્તરી કરી, ચર્ચા કરીશ. હું એ કોઈ સ્પીકર તરીકે આપણે ભાષણ દેવા માટે નથી આવ્યો, તમારી સાથે વાર્તાલાપ અને ચર્ચા કરવા આવ્યો, જેમાંથી કંઈ ને કંઈ આપણે એકબીજાનો બોધ એકબીજા સુધી પહોંચાડી શકીએ. તો મને એવું લાગે છે કે હું અહીંયા ઉપર સ્ટેજ ઉપર કરતા નીચે આવી જાય. એક સ્ત્રી શિંગાર અને મેકઅપ કેના માટે કરે, એક પુરુષ સારા કપડા કોના માટે પહેરે, એક મકાનનું એલિવેશન, ડેકોરેશન, એલિવેશન, હું શબ્દ યાદ રાખજો, ઇન્ટિરિયર નથી વાત કરી. વસ્તુઓ અને શબ્દને પકડજો. એલિવેશન એટલે બહારનો દેખાવ. શેના માટે સજાવવામાં આવે, કોના માટે સજાવવામાં આવે, આવો આન્સર આપો. કોના માટે? મકાનની અંદર જે રચના છે, મકાનની અંદર જે ઇન્ટિરિયર છે, એ આપણા આરામ માટે છે, આપણી સગવડ માટે છે. તો બહારનો દેખાવ અને ડેકોરેશન કોના માટે છે? કોના માટે? આકર્ષણ માટે. યસ. કોના માટે છે? લોકોને પ્રભાવિત કરવા માટે. શેના માટે? કે અમે જે લેવલે જીવી રહ્યા છીએ કે જે લેવલ બહુ કંઈક અલગ છે અથવા તો આ લેવલ છે.
એક લેડીઝ તરફથી મેકઅપ શેના માટે કરવામાં આવે? ખુદને સારું દેખાડવા માટે. કોના માટે? દુનિયાને સારું દેખાડવા માટે, પતિને સારું દેખાડવા. પતિ ન હોય ત્યાં સુધી દુનિયાને સારું દેખાડવા માટે એના માટે મેકઅપ કરે છે કે કોઈ એને જોવે અને એ જોવે, જે જોવે એને એ ગમે. સારા કપડા આપણે શેના માટે પહેરીએ છીએ? કે આપણા કપડાનો પ્રભાવ છે, જે આપણા પરિધાનનો જે પ્રભાવ છે એ પબ્લિક ઉપર ક્રિએટ થાય અને પબ્લિક છે એ આપણી એક ઓળખાણ ક્રિએટ કરે. શું ક્રિએટ કરે? ઓળખાણ છે ને મયુરભાઈ ખાલી કપડાથી છે. કેનાથી છે? પહેલામાં પહેલી ઓળખાણ આંખોથી નક્કી કરવામાં આવે છે અને આંખોથી નક્કી થતી ઓળખાણ કપડા. કેટલા લોકો માનવા તૈયાર છે કે આ ઓળખાણ પહેલી ઓળખાણ છે એ આંખોથી નક્કી થાય છે અને કપડાથી જ નક્કી થાય છે? તમારા દેખાવથી જ નક્કી થાય છે? તમારા પહેરવેશ પરિધાનથી જ નક્કી થાય છે? ઓકે, તો જે લોકોએ હાથ ઊંચો નથી કર્યો એ લોકોને હું એવું કહીશ કે આપણા સંત શિરોમણી જે અત્યારે હયાત નથી એવા પ્રમુખ સ્વામી જેવા કોઈ મહાન સંતને મારા જેવું સરસ મજાનું બ્લેઝર શૂટ પહેરાવી, માથે વિંગ પહેરાવીને ગ્રાઉન્ડમાં બેસાડો, કેટલા લોકો પગે લાગશે? કેટલા લોકો લાગશે પગે? એ જ સંત જેની પાસે બધી સિદ્ધિઓ છે, એ જ સંત જેની પાસે મોટી સંસ્થા છે, એ જ સંત જેની પાસે એક મોટો સમાજ છે, એ જ સંતને જો પરિધાનને બદલાવીને, મેકઅપને બદલાવીને ગ્રાઉન્ડની વચ્ચે બેસાડવામાં આવે, કેટલા લોકો એનો રિસ્પેક્ટ કરશે? કોઈ નહીં કરે. તો એનો મતલબ એવો છે કે ક્યાંક એ રિસ્પેક્ટ દેખાવને મળી ગયું. કોને મળી ગયું? કોઈ રિસ્પેક્ટ જે મળી ગયો છે એ રિસ્પેક્ટ ના મળી ગઈ. કોઈ એક દેખાવને મળી ગયો છે. રિસ્પેક્ટ આપવાની શરૂઆત ક્યાંથી થાય? શેનું થાય છે? આંખથી થાય છે. શેનું થાય છે? ત્યાં સુધી તમારી આંખ કોઈ દ્રશ્યને નિહાળતી નથી ત્યાં સુધી તમે કોઈ નિર્ણય ઉપર આવતા નથી કે સામેનું ચિત્ર શું કહેવા માંગે, સામેનું દ્રશ્ય શું રજૂ કરવા માંગે. એવી રીતે દુનિયા, હ્યુમન સાયકોલોજી એક જ પદ્ધતિથી ચાલે છે. તમે અહીંયા બેઠેલા 350 લોકો કે વિશ્વની અબજોની આબાદી, કોઈના માટે નિયમ અલગ નથી. કોઈના માટે આ નિયમ અલગ નથી. જે આપણે અનુભવીએ છીએ એ અનુભવવા માટે પરમાત્માએ આપણને ડિફોલ્ટ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ આપેલી છે, જે હ્યુમન સાયકોલોજી છે, હ્યુમન બીઇંગ. એ ડેટા પ્રોસેસિંગ સિસ્ટમને આપણે સમજી અને આપણા બિઝનેસને એ કલ્ચરમાં લઈ જવાનો છે કે કોના માટે આ બિઝનેસ આપણે કરવા માંગીએ છીએ. થાય છે ક્લિયર? ક્લિયર થાય છે બધાને? તો એવા 5 ડેટા પ્રોસેસિંગ આપણી પાસે છે. જે 5 ડેટા પ્રોસેસિંગ થકી દુનિયા કોઈ એક મેસેજને ઇન કરે છે, મેસેજને દાખલ કરે છે. એમાંનું પહેલું છે આંખ. જ્યાં સુધી તમારી આંખ સ્વીકારતી નથી ત્યાં સુધી કોઈ દ્રશ્ય માટે તમે કોઈ અનુમાન કરતા નથી. આ આંખ સૌથી દૂર સુધી જોઈ શકે છે. એટલે પહેલું કામ કરવાનું છે એ આંખનું. સૌથી દૂર સુધી દ્રષ્ટિને પહોંચાડવાની કોશિશ છે એ આંખની. દૂર સુધી દ્રષ્ટિથી એક દ્રશ્ય નિહાળી શકાય છે. દૂરથી ખ્યાલ આવી શકે છે કે ભવનગર વાવાઝોડું આવી રહ્યું છે. દૂરથી ખ્યાલ આવી શકે છે તોફાન આવી રહ્યું છે. દૂરથી ખ્યાલ આવે છે કે સમુદ્ર છે, પાણી છે. એ દ્રષ્ટિની ખબર પડે છે. આ દ્રષ્ટિ પછી નજીક જતા બીજી એક્ટિવિટી કામ કરે. કોણ કરે છે? તમારા વિશે લોકો સાંભળે છે, તમારી વેલ્યુને સાંભળે છે, તમારા પ્રવચનને સાંભળે છે, તમારી વાતને, વાર્તાલાપને સાંભળે. બીજી એક્ટિવિટી કોણ કરે છે? કામ કરે. અને પછી નજીક જાઓ છો, એનાથી વધારે નજીક આવો છો તો ત્રીજી એક્ટિવિટી નાક કરે છે. તમારી સ્મેલ, સુગંધ, ઓરમ, પરફ્યુમ, તમારી વેલ્યુ, તમારું ગુણજી. જે નાક દ્વારા આપણે ખુશ્બુ લઈએ છીએ ને તેનાથી એવું કહીએ તમારી ખુશ્બુ ફેલાયેલી છે, ફોરમ ફેલાયેલી છે, વેલ્યુ ફેલાયેલી. અને પછી 3 આ કે
કેટેગરીને પાર કર્યા પછી કોઈ વ્યક્તિ તમને અનુભવે છે, તમારાથી નજીક આવે છે, તમારી સાથે સંપર્ક જોડે છે, તો એ છે એનો સ્વાદ, એનો ટેસ્ટ. આપણી ટંગ, જેને ચોથી ઇન્દ્રિય કહેવામાં આવે છે, ટંગ, જેને અનુરૂપ તમારી પ્રોડક્ટ હશે, જે તમારા ટેસ્ટને અનુરૂપ, એમના ટેસ્ટને અનુરૂપ હશે, તો તમારી સાથે રિલેશન ક્રિએટ કરશે. અને એ રિલેશન છે અનુભૂતિ. અનુભૂતિ એટલે સ્પર્શ. એકબીજાને આપણે હેન્ડશેક કરીએ છીએ, એકબીજાને હાથ મિલાવીએ છીએ, એકબીજાને નજીક આવીએ. આ 5 ઇન્દ્રિયો દરેક વ્યક્તિઓની સાથે જોડાય છે. દરેક વ્યક્તિઓ સાથે જોડાય છે. જ્યાં સુધી આ 5 ઇન્દ્રિયો પરફેક્ટ કામ નથી કરતી ત્યાં સુધી. તો અહીંયા આગળ આપણે જે કાર્ય કરવાનું છે એ કાર્યની અંદરમાં કોર્પોરેટ તરફ જો જવું છે તો હ્યુમન સાયકોલોજીને શીખવી પડશે, સમજવી પડશે. લોકો આપણને જોઈ રહ્યા છે, જે લોકો જોઈ રહ્યા છે એને આપણે કેવા દેખાશું તો એમને પસંદ પડશે. તો અહીંયા એક સરસ મજાની લાઈન હું બધી જગ્યાએ ગાતો હોઉં છું, તો અહીંયા પણ ગાઈ દઉં છું. જો તુમકો हो पसंद वही बात करेंगे, जो तुमको हो पसंद वही बात करेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे. તો કોર્પોરેટ તમારી પસંદગી અને તમારી જીવનશૈલીથી તમે નહીં જીવી શકો. તમારે જે ઓડિયન્સને બતાવવાનું છે, જે ઓડિયન્સ તમને પસંદ કરી રહ્યું છે, જે ઓડિયન્સ માટે તમે બિઝનેસને વ્યવસાય કરી રહ્યા છો, એની પસંદને અનુરૂપ બનાવવાનું છે. ઇટ મીન્સ લાલા પેઢીમાંથી કોર્પોરેટ તરફ જવું. બહુ સિમ્પલ લાઈનથી સિમ્પલ વ્યાખ્યા તમને આપી રહ્યો છું કે આ વ્યાખ્યાની અંદરમાં લાલા પેઢી એટલે મારી પસંદ અને કોર્પોરેટ એટલે દુનિયાની પસંદ. તો આજે જીવનની અંદરમાં એક વસ્તુને ઉતારી લેજો કે તમે કયા ઓડિયન્સ સાથે કામ કરવા માંગો છો અને કયું ઓડિયન્સ તમને પસંદ કરવાનું છે. એની પસંદગીની અનુરૂપતાને જ તમારે અનુસરવું પડશે. બાકી શત્રુઘ્ન સિંહાની દીકરી બાપની જ છે, એ સોનાક્ષી સિંહા. એ શત્રુઘ્ન સિંહાથી એનું એ મૂવી ન દેખી શકાય કે જેમાં એનું જે પરિધાન એક દીકરી માટે વ્યાજબી ન હોય. એ બાપથી ન જ જોઈ શકાય, પણ છતાં પણ એ દીકરીને પરમિશન એને એટલે આપવી પડતી હોય કે ઓડિયન્સ એ જોવા માંગે છે અને એમની વેલ્યુ માર્કેટની અંદરમાં એક એક્ટર તરીકેની ક્રિએટ કરવા માટે એમને એ રોલ નિભાવવો પડે. તો હવે આજથી તમારે અહીંથી એક ગુરુમંત્ર લઈને જવાનો છે અને આ ગુરુમંત્ર છે આજથી તમે જે અત્યાર સુધી અંદર એક જીવનની અંદરમાં એક લઘુતા ગ્રંથિથી બંધાયેલા તો નહીં, પીડાતા હતા. હું એવું કહીશ, પીડાતા હતા. એ હતા બિઝનેસ ઓનર, ધંધાના માલિક, વ્યવસાયના સર્વસ્વ સંપન્ન. એ મટી જશો અને આવતીકાલથી તમે રોલ પ્લેયર બની જશો. શું બની જશો? એક્ટર. યુ હેવ કમ્પલસરી રિક્વાયર્ડ એક્ટિંગ એક્ટિંગ એન્ડ એક્ટિંગ. તમે જો એવું માનતા હો કે મારી જે કંઈ આવડત છે, મારી જે કંઈ સમજ છે, મારી પાસે જે કંઈ છે એનાથી જ લોકો પ્રભાવિત થશે, તો આજથી એને તમે તમારા અવેરાએ મૂકી દેજો. માત્ર ગ્રાહક, કસ્ટમર અને તમારા ઓડિયન્સને જે જોઈએ છે ને એને જ તમારે કંઈથી પણ ફેરવી બદલીને લાવવું પડશે અને બતાવવું પડશે. જો નથી બતાવી શક્યા તો એ ઓડિયન્સ તમારાથી વિખૂટું પડી જશે અને તમને છોડી દેશે. હું આજે આ સેમિનારની અંદરમાં આપણો વધારે સમય આગળના કોઈ પણ ફોર્માલિટીઝમાં એટલે મેં નથી લીધો. ખરેખર હું હૃદયપૂર્વક સોરી બી કહીશ કે હરીશભાઈ જેવા અમારા એક સારા પ્રતિનિધિ, મયુરભાઈ જેવા અમારા મિત્ર અને રાજકોટ એસોસિએશનના પ્રતિનિધિ, અમારા વેવાય જગદીશભાઈ, હીરાભાઈ એટલે કે કચ્છના એક એસોસિએશનના સારા પ્રતિનિધિ,
એ સિવાય હરેશભાઈ, રાજુભાઈ, આ બધા સારા સારા પ્રતિનિધિના ડિગ્નિટીઓની અહીંયા હાજરી છે. પણ છતાં પણ મેં એકદમ ઝડપથી એટલા માટે શરૂઆત કરી દીધી અને શરૂઆતની સાથે જ તમને કંઈક આપવાનું ચાલુ કરી દીધું. એનું માત્ર કારણ એવું હતું કે ક્યારથી અંદર હું બેઠો બેઠો જોઈ રહ્યો હતો અને છલકાઈ રહ્યો હતો કે ક્યારથી શરૂઆત કરું આપવાની. બસ આ રાહ જોઈને હું બેઠો હતો કે મોકો મળે તો 1 સેકન્ડ 1 મિનિટ પણ છોડવી નથી. તો આજનો જે આપણો પ્રોગ્રામ છે, ખાસ આ પ્રોગ્રામની અંદરમાં ભાઈઓ, તમે મારા મિત્રો છો, ભાઈઓ જ છો, મારો જ પરિવાર છે. હું તમને અહીંયા એટલું જ કહેવા આવ્યો છું કે જો આપ સમયને બદલવા માંગતા હો, જો આપ સમયને બદલવા માંગતા હો તો સમયની સાથે બદલાતા શીખજો. જો આપ સમયને બદલવા માંગતા હો તો સમયની સાથે બદલાતા શીખજો, નહીં તો સમય તમને બદલી નાખશે અને બીજાનો સમય બની જશે. તો આ જીવનની લોકોએ ભૂલ કરી છે. હું આ ઇન્ડસ્ટ્રીને વર્ષોથી જોઉં છું, વર્ષોથી. આજે મારી 53 વર્ષની ઉંમર, છેલ્લા 25 થી 30 વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રીથી બહુ નજીકથી જોતો આવું છું. આની અંદરમાં બહુ બધા ઉતાર ચઢાવ જોયેલા છે. સારી સારી 100 વર્ષ જૂની પેઢીઓ, સારી સારી દીકતી બિઝનેસની પેઢીઓ, સારા સારા વેપારીઓ આજે કારીગર બની બેઠા છે. એનો પરિવાર, એના દીકરાઓ માર્કેટની અંદરમાં કામ માટે ભીખ માગે છે, કામ કરવા માટે, મજૂરી કરવા માટે ભીખ માગે છે. અને કાલે જેને સોનું શું કહેવાય, સોનાની સમજ નહોતી, બિઝનેસ શું કહેવાય, બિઝનેસની સમજ નહોતી, એવા નવા નવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો માર્કેટમાં આવી અને આવતાની સાથે પૂર ઝડપથી વેગથી પ્રગતિ કરી એના બિઝનેસને એટલો આગળ વધારી રહ્યા છે કે જેની 1, 2, 3, 5, 10, 15 બ્રાન્ચ થતા વાર નથી લાગતી, નજર સામે છવાઈ જાય છે. અને દુઃખની વાત તો ત્યાં છે. મેં લાસ્ટ ટાઈમ બી ગાંધીધામ વખતે બી આ વાતની રજૂઆત કરી હતી. બહુ બધી વખત હું રજૂઆત કરું છું કે તમે લોકોએ એક કહાની, એક સ્ટોરી આપણી હિસ્ટ્રીને સાંભળેલી જ હશે. એલેક્ઝાન્ડર, એક સબ્જેક્ટ છે એલેક્ઝાન્ડર, જે વર્ષો પહેલા વિશ્વને જીતવા માટે નીકળેલો અને વિશ્વને જીતવાની અપેક્ષાથી જ્યારે હિન્દુસ્તાનની અંદરમાં જે એલેક્ઝાન્ડરે ચાણક્યનો જન્મ કરેલો અને ચાણક્ય અને મગધ અને જે આપણી નવી એક સંસ્કૃતિનો જન્મ થયો, એ વખતે એલેક્ઝાન્ડર જ્યારે વિશ્વને જીતવા માટે નીકળેલો અને હિન્દુસ્તાનની અંદરમાંથી જ્યારે વિશ્વને જીતતા જીતતા હિન્દુસ્તાનને પાર કરી રહ્યો અને એક પછી એક રાજ્યોને એના કબજામાં લેતો ગયો. આ કબજામાં લેતા લેતા આ રાજ્યોને એના સત્તાને આધીન બનાવી દીધા. આ સત્તાને આધીન બનાવ્યા પછી બેટા થોડો કીકો ઓછો કરે, થોડો કીકો, સત્તાને આધીન બનાવ્યા અને આ સત્તાને આધીન બનાવી અને એની હોશિયારીને આવડત તો જો એ વખતનો એ કોર્પોરેટ હતો, એ વખતનો એક કોર્પોરેટ હતો. ત્યારે એને સમજ હતી કોર્પોરેટ શું. એ જ રાજાઓને એ રાજ્યનું દેખરેખ અને સાર સંભાળ સોંપીને જતો રહ્યો કે હવે આ મારું રાજ્ય છે, તમારે એને સાચવીને રાખવાનું. જે રાજા સાચવીને નહોતા રાખી શક્યા, એલેક્ઝાન્ડર પાસે હારી ગયા હતા, જે રાજાઓ એ રાજ્યને સાચવી નહોતા શક્યા, એવા જ તંત્રને એ સાચવવા માટે સોંપીને આવ્યો. અને ત્યારે બહુ મજાની ઘટના ઘટેલી. એમના ખાસ મંત્રી તરીકે, જે એના સેક્રેટરી કે મંત્રી તરીકે કામ કરતા અંગત વ્યક્તિએ એવું પૂછ્યું કે તમે કોને આ રાજ સોંપો છો, જે સાચવી ન શક્યા અને તમે એની ઉપર હક જમાવી લીધો અને એને પાછું તમે સાચવવા સોંપો છો. એ કે હું એટલે જ એને સોંપું છું કે એને સાચવતા નથી આવડતું. તો એને સાચવતા નથી આવડતું એટલે એ ક્યારેય માલિક નહીં બની શકે. એ માત્ર આપણા હુકમને આધીન રહીને જિંદગી જીવશે અને આપણી જ રાહ જોશે કે આપણે શું કહીએ છીએ. કારણ કે જો સાચવવાની આવડત હોત તો આજે આપણે માલિક ન બની શક્યા હોત. તો આ જ વસ્તુ છે કે આજે કોર્પોરેટ કલ્ચર આપણું માલિક બની રહ્યું છે. કોઈ વ્યક્તિ, કોઈ જોરું નથી બની રહ્યો. હરીશભાઈ, આ કોઈ એક બ્રાન્ડ તમારો માલિક નથી બની રહ્યું. તમારા બિઝનેસની અંદરમાં કોઈ હાનિ પહોંચાડી રહ્યું છે, કોઈ નુકસાની આપી રહ્યું છે, તમારી કોમ્પિટિશનમાં આવી રહ્યું છે, એ કોઈ જ્વેલર નથી.
એ કોઈ વ્યક્તિ નથી, એ કોઈ વ્યવસાય કે સંસ્થા નથી, એ માત્ર એક કલ્ચર છે. એ કલ્ચર છે કોર્પોરેટ કલ્ચર. એક આપણી લેગેસી, આપણી પરંપરા જે વર્ષોથી ચાલતી આવે છે એને બદલીને એક નવી પરંપરામાં આપણે બદલાવવું પડશે. એ પરંપરાને સ્વીકારવી પડશે અને એ પરંપરાથી આપણે આપણી જિંદગીને જીવવી પડશે. એ છે આજનો વિષય, કોર્પોરેટ એટલે કે કેઝ્યુઅલ ટુ કોર્પોરેટ. આપણે જે જિંદગી જીવી રહ્યા છીએ આ એક લેવલે કેઝ્યુઅલ છે, અને કેઝ્યુઅલ ટુ કોર્પોરેટ એટલે કે કોર્પોરેટ એટલે કે એવું કલ્ચર, એવું તંત્ર, એવું આયોજન, એવી સિસ્ટમ જે આજના યુગ માટે જરૂરી છે, આજના સમય માટે જરૂરી છે, આવનારા સમય માટે જરૂરી છે. તો મિત્રો, હું અહીંયા આગળ આ સેમિનાર દરમિયાનની અંદરમાં બહુ બધી પીપીટી બતાવીશ, બહુ બધા શબ્દો સમજ આપીશ. આજે હું તમને એક બિઝનેસના કેલ્ક્યુલેશન શીખવીશ કે બની શકે તમે લોકો જાણતા જ હશો, તમે લોકો એનાથી પૂર્ણતાથી કેલ્ક્યુલેશન સાથે જીવતા જ હશો, અજાણ નહીં હો, પણ છતાં પણ હું તમારા કલ્ચરને બદલીને નવા કલ્ચરની અંદરમાં તમે ટ્રાન્સફોર્મ થાવ અને આવનારા સમયની અંદરમાં તમે આ કોર્પોરેટ કલ્ચરને અપનાવો તો જ તમે આવનારા સમયની નામના અને બ્રાન્ડ બની શકશો. નહીં તો જેમ પાછળના ભવિષ્ય ભૂતકાળની અંદરમાં આપણે જ્યારે દ્રષ્ટિ કરશું તો આ દ્રષ્ટિ દરમિયાનની અંદર આપણને બહુ બધા ભૂતકાળના મોટા મોટા નામી અનામી બ્રાન્ડ અને જ્વેલર્સો જોવા મળશે કે જે જ્વેલર્સોની આજે હસ્તી જે હતી એ બધી પસ્તી બની ગઈ છે અને થપી થઈ ગઈ છે. અને આજે જે નવા લોકોનો ઉદ્ભવ થયો છે એ માર્કેટની અંદરમાં નવી બ્રાન્ડ અને હસ્તી બનીને માર્કેટને ચલાવી રહી છે. એક નાનો શોરૂમ, નાનો વ્યક્તિ મોટો બનીને માર્કેટ વચ્ચે આવે, 100 વર્ષ, 150 વર્ષ, 50, 100, 200, 500 વર્ષ જૂની પેઢીઓની પરંપરાની અંદરમાં આવીને એ પોતાના કલ્ચરનું રોપણ કરે અને સાલા આખા સમાજ, આખી ઇન્ડસ્ટ્રીઝ, આખી દુનિયાને એને અનુરૂપ થઈને ઝૂકવું પડે. એક એલેક્ઝાન્ડર આવીને હિન્દુસ્તાનને ઝુકાવે અને ઝૂકવું પડે છે. એટલે આજે હું ફરીને તમને બધાને વિનંતી કરીશ કે કેબીએફ માટે જોરદાર તાલીઓ પાડો કે આખા કચ્છને એક જગ્યાએ ભેગું કર્યું છે. આ સંગઠનની શક્તિ જ્યાં સુધી આપણા સમાજમાં નહીં આવે, આપણા વિશ્વાસમાં નહીં આવે, આપણા લોહીમાં નહીં આવે ત્યાં સુધી આપણે કોઈ કોર્પોરેટનો સામનો નહીં કરી શકીએ. કોર્પોરેટ કોઈ વ્યક્તિ નથી, કોર્પોરેટ કોઈ રાક્ષસ નથી, કોર્પોરેટ એક કલ્ચર છે. આ કલ્ચરની સામે આપણે આપણા કલ્ચરને બદલવું જરૂરી છે. લગ્નના પ્રસંગની અંદરમાં આપણે લગ્ન માણવા જઈએ છીએ, કોઈ શોખ પ્રસંગની અંદરમાં શોખ બતાવવા માટે જઈએ છીએ, કોઈ મિત્રોની પાર્ટીમાં સેલિબ્રેટ કરવા માટે મિત્રોની સાથે જઈએ છીએ, હિલ સ્ટેશને જઈએ છીએ. શું આપનું પરિધાન બધી જગ્યાએ એક જ સરખું હોય છે? બદલીએ છીએ. એ બદલવાનું કારણ છે એને અનુરૂપ થઈને, અનુકૂળ થઈને આપણે આપણા જીવનને જીવવું. શા માટે? ત્યાંની ઓળખાણ અને ત્યાંની પહેચાન બનેલા રહીએ. આપણે ત્યાંની ઓળખાણ અને ત્યાંની પહેચાન બનેલા રહીએ. એ વર્ગની અંદરમાં આપણો સમાવેશ સરળતાથી થઈ શકે અને લોકો આપણને સ્વીકારી શકે કે આ કોઈ લગ્ન પ્રસંગે આવ્યો છે. કોઈના મરણ બેસણાની અંદરમાં હું આ બ્લેઝર સૂટ પહેરીને જતો રહું તો મને કોઈ સ્વીકારશે? નહીં સ્વીકારી શકે, કારણ એ એની અનુરૂપતા નથી, એ કલ્ચરને અનુરૂપ નથી. એવી જ રીતે દરેક પ્રસંગને, દરેક કલ્ચરને અનુરૂપ થઈને જીવવું એક આપણા માટેની સમજને સ્વીકારવી ફરજિયાત અને અતિ મહત્વની બની ગઈ. જો આ કલ્ચરને નહીં સ્વીકારી શકો તો ખરેખર દુઃખની સાથે આ સ્ટેજ ઉપરથી મારે કહેવું પડશે કે આપણી જે નામના જે ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં આપણા હાથનો જે બિઝનેસ અને આપણો વ્યવસાય છીનવાતા વાર નહીં લાગે. અને મોટામાં મોટી દુઃખની ટ્રાવેલિંગની અંદરમાં કે કોઈની પર મિટિંગમાં હું ઊભો હતો અને કંઈક ચર્ચા થતી હતી, એટલે કોઈ સગાઈ સગપણ મુહૂર્તિયાની કોઈ વાતચીત થતી હતી તો મને કોઈ ભલામણ કરી કે પરેશર તમારા કોઈ ધ્યાનમાં દીકરી છે મારી ને કોઈ દીકરો હોય તો કહેજો. એટલે મેં એક પ્રશ્ન પૂછ્યો કે દીકરીનું એજ્યુકેશન શું છે? એટલે એને મને બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું કે ભાઈ લબલા દીકરી જેની પાસે છે એક્સેટ્રા એની પાસે અલગ અલગ અનુભવ છે.
તો મેં એમને એવું પૂછ્યું કે 100% મારા બધા સંપર્કમાં વધારેમાં વધારે જ્વેલર્સ જે છે એમાંથી કોઈ સારો દીકરો હું તમારા માટે ગોતીશ અને તમને એના વિશે ધ્યાન દોરીશ. તો હસવા માંડ્યા. કારણ કે જ્વેલર્સ હશે તો ડિગ્રી નહીં હોય અને ડિગ્રી હશે તો એ છોકરો જ્વેલર્સનો ધંધો નહીં કરતો. તો મને કે પરેશ આ મને ભેગું થવું મુશ્કેલ છે. તો ચાલશે, ડિગ્રી વાળો ગોતજો, અભ્યાસ વાળો ગોતજો, જ્વેલરીનો બિઝનેસ ન કરતો હોય તો ચાલશે. તો આજે જે આપણી આ નામના ને છાપ આપણે જે કંડારેલી છે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં એજ્યુકેશનની જરૂર નથી, બસ આપણે પેઢી ઉપર ધંધા ઉપર બેસી ગયા અને ધંધો ચાલુ થઈ ગયો અને બહુ બધા દીકરીઓના પિતાશ્રીઓ ક્ષેત્રે દીકરી આપીને જતા રહ્યા અને અત્યારે એના અનુભવો એ ભોગવતા હશે ખબર નહીં. મને બી આજે યાદ છે કે મારા વાઈફ માટે અને મારા માટે માગું આવ્યું હતું અને મારા મોટા સસરા જોવા માટે આવ્યા હતા અને જોવા માટે આવ્યા ને પપ્પાએ મને એવું કીધું બેટા ઓલી માંગી રાઈ છે ને કે એની 10-15 પટ્ટી ઉપર રાઈ. એટલે મેં કીધું ઓકે. તો મેં બાકડા ઉપર રાખી. મને તો કામ ઓછું ફાવતું હતું પણ છતાં બી નાનું મોટું કામ કરતો હતો. તો મેં મહેમાન જતા રહ્યા પછી પૂછ્યું કે પપ્પા આ રાઈની પટ્ટી રેડની પટ્ટી ઉપર રાખવાનું કારણ શું? બસ એ કે સામેવાળાને એટલું સમજાઈ જાય કે આને આ પટ્ટી વાપરતા આવડે છે એટલે કે દીકરી થઈ જાય. એમાં મારા સસરા છતરાઈ ગયા. તો આજે હવે આ સમય નથી રહ્યો મિત્રો. હું ખાસ કહીશ તો બધા ડિગ્નેટરીઝ બધા મુરબ્બી વડીલો જે સરસ વાતો કરી રહ્યા હતા અને એમાં બારબાયા સાહેબે જે પેલી ડિજિટલ અને આપણી એસઓપી વિશે વાત કરી તો ખરેખર આપણી જે જાગૃતતાની કમી છે એ છે કાયદો. તો એની જરૂર છે તો એને ખાસ અનુસરજો. હરીશભાઈ માટે મને ખબર છે જીજેએફની અંદરમાં આટલા વર્ષોથી એટલા કાર્યો કરે છે ને એટલા નવા નવીનીકરણ લાવીને આપણા સમાજ ઇન્ડસ્ટ્રીઝ માટે કેટલા બધા કાર્યક્રમોમાં ભાગ લઈએ છે. આજે મને હજી હમણાંથી 2-3 મહિના પહેલા મયુરભાઈ જોડે વાત થઈ હતી. માત્ર એક લાઈનમાં મેં મયુરભાઈને એવું કીધું કે મયુરભાઈ રાજકોટમાં કંઈક કરવું. મને કે કંઈક નહીં તમે કોઈ કરશો. તો આ જે આપણા ઇન્ડસ્ટ્રીઝની અંદરમાં જેને એક કહેવાય ને કે જનૂન માટે તૈયાર છે લોકો, એ લોકો માટે હું ફરીના ઓડિયન્સને એવું કહીશ કે ફરીને એકવાર જોરદાર તાલીઓ વગાડજો. એનો ઉત્સાહ હંમેશા બનેલા રહેજો. તો આપણે જો કલ્ચરને નહીં બદલીએ, માત્ર હું એક આ બેગ લઈને નથી ફરી રહ્યો, સાથ બનજો. જે સમયની અંદરમાં અહીંયા દીપ જ્યોતિ કાર્યક્રમ આપણે કરવામાં આવ્યો હતો અને એ દીપ પ્રાગટ્યનો જે ઉત્સવ થયો હતો તો એમાં જે બહુ સરસ ગુણ લેવાનો. એ ગુણ શું છે કે હજારોની સંખ્યામાં જ્યારે એક દીપ જ્યોતિ પ્રાગટ્ય થાય છે, દીપની જ્યોતિ પ્રજ્વલિત થાય છે તો અંધકારની અંદરમાં પણ ઉજાસ ફેલાઈ જાય છે. અંધકારની અંદરમાં પણ ઉજાસ ફેલાઈ જાય છે. એટલી શક્તિ છે. પણ ત્યાં એક નાની અમસ્તી વાત મારા માટે ખટકી કે એ દીપ જ્યોતિ અંધારાને ઉજાસમાં ત્યારે પરિવર્તિત કરી શકે છે કે એ દીપમાળાને જલાવવા કોઈ એક દીપકની જરૂર થોડો આપણા કંટ્રોલમાં રાખશો. બીજું હું અહીંયા તમને બહુ બધું આપીશ અને આ આખો વિડીયો અમારા વિડીયોગ્રાફર વિમલભાઈ મને છોડતા જ નથી. પડછાયાની જેમ મારા દરેક પ્રોગ્રામમાં ભેગા હોય છે. વિધિન 3 days બરાબર વિમલભાઈ 3 દિવસમાં આ યુટ્યુબમાં અપલોડ કરી દેશે. જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મારા આગમનના મેસેજ મળ્યા છે એને બધાને લિંક મળી જશે. તમે વારંવાર ફેરાવી જોજો. પણ અત્યારે મોબાઈલ ઊભો રાખી અને તમે તમારા વિચારો, તમારા સમજ અને નોલેજથી ડિસ્કનેક્ટ નહીં થતા તમે મારી સાથે કનેક્ટ કરજો. બહુ જ મજા આવશે. તમે છે ને ફોટોગ્રાફી કરવામાં મારી સાથે મારા વાઈફ આવે ને અમે ફરવા માટે જઈએ હિલ સ્ટેશનમાં. આવી પૂછે તે શું જોયું? કંઈ નહીં, નોલેજને લેજો. જેટલું તમારાથી અહીંથી લઈ શકાય ને એટલું અંદર લઈ જજો. પછી તમને બધી જ વસ્તુ મળશે, 100% મળશે, હું ગેરંટી આપું. ઇવન કે આમાંની આખી પીપીટીમાંનો એક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટનો પોઈન્ટ છે, એક જ સબ્જેક્ટ એક આપી અને બાકી બધા જ ચેપ્ટર્સ તમને હું હરીશભાઈને ફોરવર્ડ કરી દઈશ. હરીશભાઈ તમારા એસોસિએશનમાં બધાને આપજો. અહીંયા ફોટા પાડવાની ક્યાંય ઊભા નહીં રહેતા. સૌથી પહેલો મહત્વનો મુદ્દો, આટલી ચર્ચા પછી
તમે એટલું તો મને કહી શકશો શા માટે કોર્પોરેટ મોડલ તરફ પરિવર્તન જરૂરી છે? મારે સમજાવવાની જરૂર પડશે કે કોર્પોરેટ મોડલ તરફ આપણું પરિવર્તન શા માટે જરૂરી છે. જ્યારે એક વેપારી ગ્રાહકને આવતો જોવે છે દુકાનની અંદરમાં ખરીદી માટે ઉત્સાહ સાથે, અને ગ્રાહક અલગ અલગ વસ્તુઓને નિહાળે છે, અને નિહાળ્યા પછી જો તમને એવો અનુભવ થાય છે કે ગ્રાહક આપણે ત્યાંથી ખરીદી કર્યા વગર પાછો જાય છે, ખરીદી નથી કરતો, તો સમજી લેજો કે આપણે ત્યાં કોર્પોરેટ મોડેલ નથી. આજના આ સેમિનાર માટેની મારી ચેલેન્જ હતી, મારી ટીમની પણ ચેલેન્જ હતી. અત્યાર સુધીની અંદરમાં 50નો સેમિનાર, 50 સેમિનાર 100% અંગ્રેજીના કન્ટેન્ટ સાથે કર્યા છે. આ દરેક કન્ટેન્ટને અમે ગુજરાતીની અંદરમાં કન્વર્ટ કર્યા છે, અને થોડા અક્ષરો નાના થઈ ગયા છે. તમને પીપીટીની પીડીએફ મોકલીશ, એટલે તમે એને ઝૂમ કરીને વાંચી શકશો. પણ અહીંયા આગળ એક જ વસ્તુ છે કે તમારો ગ્રાહક આજ સુધી તમારે ત્યાં શું ઈચ્છતો હતો? અત્યાર સુધી તમારે ત્યાં શું ઈચ્છતો હતો અને આજથી હવે શું ઈચ્છી રહ્યો છે? 5 એવા પી છે જે પી આપણા બિઝનેસનો આધાર છે. આ 5 પી જે છે એ આપણા બિઝનેસને ચલાવે છે. આ આખો જે પ્રોગ્રામ હું તમને આપી રહ્યો છું, ઇન કેસ હું એવું કહી શકું 4 દિવસનો કમ્પ્લીટ પ્રોગ્રામ છે, પણ હરીશભાઈનો કચ્છનો મારો જે આગ્રહ હતો તમારા લોકોનો, તો મેં એને જેટલો બી કોમ્પેક્ટ કરીને તમને સમજાવી શકું આપવાની કોશિશ કરી રહ્યો છું. આ 5 પી શું છે? 5 પી તમારી પાસે એક સરસ મજાની હેડવે દ્વારા આપેલી થેલી છે, બેગ છે. ન મળી હોય તો આપણે રિક્વેસ્ટ કરશું, ત્યાં આગળથી કોઈ મોકલી દેશે. તમારી પાસે એક પેન અને એક એમાં રફ પેડ એની અંદર અવેલેબલ હશે. કારણ કે મને 100%ની ખાતરી હતી કે જ્યારે હું એવું કહીશ કે રફ પેડ અને પેનમાં તમે મુદ્દાઓ લખજો, તો તમારા તરફથી અમારી ABCDનો DBC આવે કે ભાઈ લખવા માટે પેન નથી, નીચે પેપર નથી. તો અહીંયા આગળ અવેલેબલ છે. જેની પાસે ન હોય એકદમ શાંતિપૂર્ણ તમે માંગી લેશો, તમને મળી જશે. આ 5 પી શું છે? આખા બિઝનેસનો આધાર આ 5 પી છે. કોમ્પિટિશનનો આધાર આ 5 પી છે. બિઝનેસની આખી જે સમજનો આધાર આ 5 પી છે. માત્ર ફર્ક ક્યાં છે? ફર્ક ત્યાં છે કે તમારો પી લેવલ 1 અને લેવલ 5 થી શરૂ થાય છે, અને બંને જગ્યાએથી વચ્ચે જ આવીને ઊભો રહે છે. વચ્ચે આવેલી જે પી સેન્ટર પી છે એ છે પ્રોડક્ટ. શું છે? લોકો તમારી પાસે ખરીદવા પ્રોડક્ટ આવે છે. શું આવે છે? તમારી પાસે જે જ્વેલરી છે એ તમારી પ્રોડક્ટ છે, અને આ જ્વેલરીને ખરીદવા તમારી પાસે કસ્ટમર આવે છે. પણ ત્યાં તો એ નીચેના પી થી શરૂ કરીને આવે છે ને, કાં તો એ ઉપરના પી થી શરૂ કરીને આવે છે. બસ આની અંદરમાં આખો જુગાડ, આખી ગેમ, આખી રમત છે. તો પેલો પી છે પેલો પી છે પ્લેસ. પ્લેસ એટલે તમારી જગ્યા, એમ્બિયન્સ, જેને આપણે કહીએ છીએ તમારો દેખાવ. સૌથી દૂરથી કસ્ટમર તમને શેનાથી જોઈ શકે? એમ્બિયન્સ, લોકેશન નજરમાં આવશે, આહ વાહ, તો તમને એ તરફ જવાનું આકર્ષણ થશે. એ છે પ્લેસ. શું છે? પ્લેસ. પછી એ લોકેશનને પહોંચશે, દરવાજે ઊભો રહેશે. તો હવે બીજી રિક્વાયરમેન્ટ છે પીપલ, તમારી સર્વિસ, તમારી સાથે તમારો પરિવાર, તમારો સ્ટાફ, તમારી ટીમ. આ 2 પડાવને પાર કરશે ને પછી ત્રીજો પડાવ પ્રોડક્ટ છે. ત્રીજો પડાવ પ્રોડક્ટ છે. અને ત્રીજા પડાવને પાર કર્યા પછી એને ચોથા પડાવ અને 5મા પડાવને પાર કરવાની એટલે જરૂર નથી, કારણ કે ત્રીજો પડાવ જ એનો આખરી મુકામ બની જાય છે. તો ચોથો પડાવ છે પ્રાઇસ. શું છે? જો પ્રોડક્ટ ગમી ગઈ, પીપલ ગમી ગયા, તમારો એમ્બિયન્સ ગમી ગયું, તો એને પ્રાઇસ સાથે કશો લેવા દેવા નથી. અને જેને પ્રાઇસ સાથે લેવા દેવા નથી એને તમારા પ્રોફિટની હારે કોઈ લેવા દેવા નથી. જે એક લેવલથી વિચારે છે, અહીંયા તમે આવેલા છો,
મારા અત્યાર સુધીના 50 જ્વેલર્સ સેમિનારો, 450થી વધારે સ્ટાર્ટઅપ ઓપનિંગો, 2300થી વધારે જ્વેલર્સ સાથેની કન્સલ્ટન્સીનો અનુભવ છે. એ હ્યુમન સાયકોલોજી કે જ્યારે મારી સાથે માર્કેટિંગ સબ્જેક્ટ કન્સલ્ટિંગ માટેની મીટિંગ કરે ને, એ મીટિંગ દરમિયાનની અંદરમાં મયુરભાઈ પહેલી વાત મારી ફીસની જ્યારે આવે ને એટલે શું કહે, આટલા બધા રૂપિયા લઈ જશે આપણી પાસેથી. આ તો બધું આપણને આવડે જ છે. સાચી વાત છે, 100% સાચી વાત. મને શું દઈને જશે ને, એક જેને વિચાર્યું જ ને એને ગ્રોથ કર્યું. મારી પાસેથી શું લઈને જશે ને એ ત્યાં જ ઊભા છે. શું કામ? કારણ કે જે આપવામાં ઉદાર નથી ને એને કોઈ દિવસ પરમાત્મા પણ આપતો નથી. તો હંમેશા આપણે જો સારી ડિગ્રી લેવા માટે લોકો લંડનની અંદરમાં, અમેરિકાની અંદરમાં, વિશ્વની કેનેડાની અંદરમાં સારી યુનિવર્સિટીમાં છોકરાઓને શું કામ મૂકે છે? આપણા ગામમાં સ્કૂલો નથી છે જ. શું કામ? તો કે સારી ડિગ્રી એની અંદરમાં એક પ્રભુત્વ ક્રિએટ કરશે, એની એક પર્સનાલિટી ક્રિએટ કરશે, એની એક વેલ્યુ ક્રિએટ કરશે, એની એક ઇમેજ ક્રિએટ કરશે. આ ઇમેજ નોલેજ થકી આવે છે અને નોલેજ તમારું પ્રભુત્વ બદલે છે. નોલેજથી અનેક સ્કિલ ડેવલપ થાય છે, નોલેજથી અનેક અનુભવોને પાર કરી શકાય છે. તો આ જે 5 પી છે એમાંનો જો આટલી બધી ફીસ અપાય, એમ આટલો ભાવ અપાય, આટલા દાગીના ખરીદવામાં આટલી મજૂરી અપાય, એવો જે કસ્ટમર વિચારે છે ને પહેલા તમારો પ્રોફિટ ગણે છે કે આને પ્રોફિટ કેટલો, સોનાનો ભાવ તો આટલો છે, બજારમાં તો આટલી મજૂરી મળે, આ તો સાનો બહુ નફો વધારે લે છે. તો એ નીચેના પીથી શરૂ કરશે. ક્યાંથી શરૂ કરશે? નીચેના પીથી શરૂ કરશે. પહેલા તમારા નળિયા ગણશે એટલે કે પ્રોફિટને ગણશે, પછી તમારી પ્રાઇસનું વેલ્યુએશન કરશે અને એને અનુરૂપ તમારી પ્રોડક્ટ પરચેસ કરશે. એને તમારા પીપલ, તમારા એમ્બિયન્સ સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ પ્રોડક્ટ આવીને અટકી જ જવાનું છે. એમ દરેક કસ્ટમર 3 પડાવ પાર કરે છે. ત્રીજો પડાવ પ્રોડક્ટ છે. હવે આજે જે કસ્ટમર નીચેથી શરૂ કરીને પ્રોડક્ટે પહોંચે છે એમાં તમારી પાસે પ્રોફિટ છે નહીં, માત્ર ઘાસોટી છે. એટલે એ કસ્ટમર 2 જ પ્રકારના છે. આ સિવાય ત્રીજા પ્રકારનો, જો તમે અહીંયા બેઠેલા 350 લોકોમાંથી કોઈ એક વ્યક્તિ નવો કસ્ટમર કેટેગરી વર્તીને આપે તો હું 100% કહીશ કે મારી 20 વર્ષની મહેનતની તપસ્યાની અંદરમાં કંઈક ઘટતું હતું જે આજે પૂરું થયું. 2 જ પ્રકારના કસ્ટમર છે જે નીચેના પીથી શરૂ કરે છે અને પ્રોડક્ટ સુધી પહોંચે છે. ઉધાર લેવું અને ઓછા દેવા. આ સિવાય હવે તમારી પાસે કોઈ ત્રીજા કેટેગરીના કસ્ટમર છે? એક કસ્ટમર એવો છે કે જેને ઉધાર લેવું છે, કારણ કે એ આપણા બહુ વર્ષો શાસ્ત્રો અને હિસ્ટ્રીની અંદરમાં રાજાઓ પરંપરાઓ થઈ ગઈ. એમાંના એક દાનવીર લેવી હોય ને તો પ્રોપર્ટી ગીરો મૂક્યા પછી બી ડાઉન પેમેન્ટ ભરવું પડે છે. પણ જ્વેલરમાંથી ઉધાર લેવું હોય તો કોઈ ડાઉન પેમેન્ટની જરૂર નથી. અને જ્વેલર આજના ભાવે ઉધાર આપશે અને નવા ભાવે પેમેન્ટ લેશે. આજના ભાવે ઉધાર આપશે, નવા ભાવે પેમેન્ટ લેશે, કારણ કે એના સ્ટોકમાંથી સોનું ઘસાય ને તો એને કોઈ ફરક પડતો નથી, એને કોઈ અસર થતી નથી. આ તો અંદરથી ફંગસની જેમ સોનું નીકળે જ છે અને વાપરે છે. હા, કોઈ ગેરંટી વગર બધી જ બાબતની છૂટ. મારા એક મિત્રએ દીકરીના પ્રસંગ કર્યો, સાથે મકાન બી લીધું ને ગાડી બી લીધી. મેં કીધું આટલું બધું તું તો કહેતો હતો કે પ્રસંગમાં ખેંચતાણ પડશે, મને કઈ જરૂર પડે તો તારે સપોર્ટ કરવો પડશે. મને કઈ બધી વાત સાચી હતી, પણ એક સારો મિત્ર છે એને મને એવું કીધું કે જ્વેલરની સાથે સારા રિલેશન છે, તું જતો રહે. જ્વેલર આપણને 5 તોલાની હા પાડી, 10 તોલાની હા પાડી. એમ કરતા કરતા આપણે 300 તોલાનો વહીવટ કરી લીધો. હવે 300 તોલામાંથી મકાન બી કરી લીધું, ગાડી બી કરી લીધી અને દીકરીના કરિયાવરને વરપ્રસંગ બતાવી લીધો. આ બધું વહીવટ પતી ગયો છે. હવે એ કે બસ આપણે આખી જિંદગી જ્વેલરને પેમેન્ટ કરવાનું, જેમ આવક થાય ને. અને એમાં ઈએમઆઈ હપ્તા વધતા નથી, વ્યાજ વધતું નથી, કશો ફરક પડતો નથી. તો મેં કીધું આ થોડું સારું લાગે. મને કે સારું લાગે કે ન લાગે, એને ધંધો કરતા આવડતો નથી તો આપણને ઉધાર દીધું ને. તો આ પરિસ્થિતિ સમાજની અંદરમાં આ જ્વેલરની છે. માત્ર ને માત્ર જ્વેલરને લોકો એવું સમજે છે કે
કે બુદ્ધિ વગરના છે એટલે આ બાકી રાખે છે, બાકી એને નથી ખબર છે કે નથી પોસાતું. ચાલો મને યાદ છે હમણાં એક મારા ક્લાયન્ટનો ફોન આવ્યો, મને કે સર મારા કઝિન બ્રધર્સનો શોરૂમ છે અને એમને કોઈ કસ્ટમરને ઉધાર આપેલું છે અને આ ઉધાર 600 ગ્રામ ઉધારીમાં 200 ગ્રામનું પેમેન્ટ આવ્યું છે. 600 ગ્રામની ઉધારીમાં 200 ગ્રામનું પેમેન્ટ આવ્યું છે. 400 ગ્રામના પૈસા લેવાના બાકી છે. હિસાબ પ્રમાણે 400 ગ્રામનો માલ આપેલો છે જેના પૈસા બાકી છે. આજે પેમેન્ટ કરવા માટે આવ્યા છે, બજારમાંથી ખરીદી કરી તો 280 ગ્રામ થયું. એટલા સમયે પેમેન્ટ આવ્યું. 400 ગ્રામમાંથી સોનું પાછું ખરીદ કર્યું તો કેટલું આવ્યું? 280. મેં કીધું એ તો કર્ણ પછીનો અવતાર. તો તમે લોકો ક્યાં સુધી? હું એક મારી બુક લખું છું. આ બુકનું નામ છે બિઝનેસ એ ગીતા. બિઝનેસ એ ગીતાની અંદરમાં દરેક ભગવદ્ ગીતાના પાત્રોને મેં વર્ણવ્યા છે. એમાંનું એક પાત્ર છે ધૃતરાષ્ટ્ર. તમે લોકોએ નામ સાંભળ્યું? ધૃતરાષ્ટ્ર સાંભળેલું છે કે નથી સાંભળેલું? આ ધૃતરાષ્ટ્રની પરિસ્થિતિ શું હતી? આંધળો હતો. શું હતો? આંખે પાટા નહીં, આંધળો. એની પત્નીને આંખે પાટા હતા, પોતે તો આંધળો હતો, આંખેથી અંધ હતો. એવું પાત્ર બતાવવામાં આવ્યું છે. તમે કે હું રૂબરૂ હાજર નહોતા એટલે જોયું નથી, પણ કોઈ વેદ વ્યાસે લખેલી ભાગવતની અંદરમાં એવું બતાવ્યું છે કે એક ધૃતરાષ્ટ્ર નામક વ્યક્તિ આંખે અંધ હતો અને એના 100 પુત્રોની સેનાને એને ગવાઈ હતી. એનું આખું રાજ એને ગુમાવ્યું હતું અને છેલ્લે એમને હાર સ્વીકારી હતી. એનું માત્ર કારણ આંધળો હતો. એ હંમેશા આંધળો જ રહ્યો. એને દ્રષ્ટિ આપવા વાળો સંજય હતો, એને દ્રષ્ટિ આપવા વાળા પિતામાં ભીષ્મ હતા, ગુરુ દ્રોણ હતા, પણ કોઈની વાતને એને સમજી સ્વીકારી શા માટે નહીં? ખુદ આંધળો હતો. શું હતું? તો એમ આપણે જ્યાં સુધી ખુદ આંધળા બનીને બેઠેલા છીએ ને ત્યાં સુધી આપણા 100 કૌરવોની સેના જતી રહેશે, આપણું હસ્તિનાપુર જતું રહેશે, આપણી સમૃદ્ધિ જતી રહેશે અને છેલ્લે હારને સ્વીકારવી પડશે. અને હાર છે ને એ હાર છે. શું છે? જે આપણે પહેરીએ છીએ ને એ હાર નહીં, જીવનની હાર છે કે જે જીવનનો અફસોસ, રિગ્રેટ્સ અને પસ્તાવા સિવાય તમને કશું જ નથી આપતું. પહેરેલો હાર હજી ખુશ્બુ આપી શકે છે, સુગંધ આપી શકે છે, પણ સ્વીકારેલી હાર છે ને એ અફસોસ જ આપે છે. અને આ સ્વીકારેલી હાર છે આપણી ઇન્ડસ્ટ્રીઝની કે આ 5 P ને આપણે સમજવાના છે આજના કહીશું તો કોર્પોરેટ પ્રોગ્રામની અંદર. તો આ પરિવર્તન શા માટે? અહીંયાથી હું તમને આ ગેમને બદલવાનો આ પ્રોગ્રામ હું આજે લઈને આવ્યો છું કે બધાની સામે તમે તમારું ગાંડી ખોલી શકશો, બ્રહ્માસ્ત્ર કાઢી શકશો અને તમે એમનો સામનો કરી શકશો. જે 4% આ ડરીને તમે જીવો છો એ લડીને તમે 24% એ તમારો નેટ પ્રોફિટ પહોંચાડી શકશો. તૈયાર છો? તો અહીંયા આગળ હું તમને એક ચાર્ટ બતાવું છું. આ ચાર્ટને બહુ શાંતિથી સમજીને આપણે જોજો. હું નીચે આવી જાઉં તમને સમજાવવામાં હેલ્પફુલ થાય. મારી એક લિમિટેશન છે સ્ક્રીનની સાઇઝ. ઉપર સૌથી પહેલું ટાઇટલ છે એ ટાઇટલ, સોરી આની અંદરમાં લાઈટ નહીં બતાવી શકાય. આની અંદરમાં સૌથી છે તમારું ઇન્વેસ્ટમેન્ટ 3,25,00,000 રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. 3,25,00,000ના ઇન્વેસ્ટમેન્ટ એટલે કે 5 કિલોનો સ્ટોક થાય અપ્રોક્સ 5 કિલોના સ્ટોકની અંદરમાં તમે કેટલા ટર્નઓવર ફેરવો છો ને એ રમત છે. શું છે? એ રમત છે. કેટલા ટર્નઓવર રોટેશન તમે ફેરવો છો એ રમત છે. અહીંયા આગળ પહેલી લાઈન આ પહેલી લાઈન છે તમારા બિઝનેસ, તમારા સ્ટોરમાં આવતા કસ્ટમર વોક-ઇન્સ, જેને આપણે વોક-ઇન્સ કહીએ છીએ, ફૂટફોલ કહીએ છીએ. આ ફૂટફોલ પછી છે તમારો કન્વર્ઝન રેશિયો. તમારે ત્યાં કસ્ટમર કેટલા ટકા કન્વર્ટ થાય છે, કન્વર્ઝન રેશિયો કેટલો છે. કન્વર્ઝન રેશિયો પછી તમારી પાસે કન્વર્ટ થયેલા કસ્ટમર કેટલા છે, એની ટિકિટ સાઇઝ. એક કસ્ટમરની ટિકિટ સાઇઝ એટલે કે એક કસ્ટમર મિનિમમ ખરીદી કેટલી, એવરેજ ખરીદી કેટલી કરે છે, જેની ઉપરથી તમારું પર ડેનું સેલ કેટલું છે.
આ પર ડે ના સેલ ઉપરથી તમારું યરલી અહીંયા લખેલા દિવસોનું યરલી ટર્નઓવર કેટલું છે અને આ ટર્નઓવરની અંદરમાં તમારો ટેગ પ્રોફિટ કેટલો છે, કયો પ્રોફિટ જેને આપણે એનપી જીપી કહીએ છીએ, આ ટેગ પ્રોફિટ કેટલો છે અને આ ટેગ પ્રોફિટ અમાઉન્ટની અંદરમાં તમારી પાસે કેટલો આવશે, જેની અંદરમાં તમારી સાયકલ કેટલી ફરેલી હશે, આ ફરેલી સાયકલનો જીપી કેટલો હશે, એની અંદરનો ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, નેટ પ્રોફિટ અને તમારું આરઓઆઈ અહીંયા મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. થોડું કઠિન છે, પીડીએફમાં મળવાનું નથી, એટલે હું અહીંયા સમજાવીશ કે જ્યારે તમારી પાસે 20 કસ્ટમર આવે છે અને 60% તમારું કન્વર્ઝન છે, એટલે કે 12 કસ્ટમર તમારે ત્યાં કન્વર્ટ થાય છે. હવે 12 કસ્ટમર 10,000 ની એવરેજ ખરીદી કરે છે, 1,20,000 નું તમારું પર ડે નું સેલ છે. આ પર ડે નું સેલ 3 કરોડ 18 લાખ રૂપિયાનું યરલી ટર્નઓવર છે. તમારો ટેગ પ્રાઇસ 19% નો પ્રોફિટ છે. કેટલો છે? હવે 19% નો જો પ્રોફિટ છે તો તમારો પ્રોફિટ પર ડે નો 22,800 એટલે કે તમારો જીપી વર્ષનો 60,42,000 એની અંદરનો ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટ એટલે તમારા મકાનના ભાડા, તમારું મૂડીનું વ્યાજ, તમારી બેંકનું વ્યાજ, તમારે જે રકમ આપી જ દેવાની છે. બિઝનેસ વ્યવસાય ચાલે કે ન ચાલે એને કોઈ ફરક નથી પડતો. હંમેશા ફિક્સ કોસ્ટ અમાઉન્ટમાં કાઉન્ટ કરવામાં આવે છે, વેરિયેબલ કોસ્ટ પર્સન્ટમાં કાઉન્ટ કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, શીખવાનું આ જ છે બિઝનેસમાં. આજે હું શીખવા આવ્યો છું, કોઈ માર્કેટિંગ ને જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ કરવા નથી આવ્યો. એક પણ પ્રકારની જાહેરાત કરીને તમને મારી સાથે જોડવા માટે નથી આવ્યો, માત્ર તમને શીખવવા જ આવ્યો છું. આ શીખી ગયા તો આ બિઝનેસમાં બદલાવ તમે લાવી શકશો. તો અહીંયા આગળ તમે 265 દિવસની અંદરમાં જે વેપાર કરો છો, 265 દિવસ શું કામ ગયેલા છે? કારણ કે કેઝ્યુઅલ છીએ. શું છીએ? અહીંયા આપણે કેઝ્યુઅલ છીએ, મસ્તીથી જિંદગી જીવીએ છીએ. વૈકુંઠના ધામમાં શેષનાગની નીચે બેઠા છીએ, લક્ષ્મીજી આપણા પગ દબાવે છે, પછી આપણે શું ચિંતા કરવાની? તો અહીંયા 19%ના ટેગ પ્રાઇસ છે 22,800. 265 દિવસનો ટર્નઓવર 98%, એટલે કે એક ટર્નઓવર સાયકલ સ્ટોક નથી કરતું. શું થાય છે? આપણો સ્ટોક એક સાયકલ પૂરું પણ વર્ષમાં નથી ફરતું. એવા સંજોગોની અંદરમાં તમારી ગ્રોસ પ્રોફિટ, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ બાદ કરીને નેટ પ્રોફિટ બનાવે. ફિક્સ કોસ્ટ તમારી પર ડે 6,000 રૂપિયા મેં અહીંયા કાઉન્ટ કરી છે કે પર ડે તમારી ફિક્સ કોસ્ટ છે 6,000 રૂપિયા અને વેરિયેબલ કોસ્ટ છે તમારા ટર્નઓવરના 7%. 7% કઈ રીતે? તો કે 5% તમારી પડતર અને 2% તમારું મેન્ટેનન્સ મેનેજમેન્ટ એડવર્ટાઇઝ કોસ્ટ. પડતર તમને એવરેજ 5% લાગશે તમારી ખરીદી ઉપર અને 2% તમને મેન્ટેનન્સ મેનેજમેન્ટ કોસ્ટ લાગશે. બાકીની બધી તમારી ફિક્સ કોસ્ટ છે. વેપાર જેમ મોટો થશે વેરિયેબલ કોસ્ટ મોટી થશે, વેપાર નાનો હશે તો વેરિયેબલ કોસ્ટ નાની હશે. ફિક્સ કોસ્ટ નાની નહીં થાય, મોટી નહીં થાય, વેરિયેબલ કોસ્ટ બદલશે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે ભાઈ તમારી ફિક્સ કોસ્ટ છે એ ઉપરથી નીચે સુધી બહુ નજીકના જ ફિગરમાં છે, પણ તમારી વેરિયેબલ કોસ્ટમાં બહુ બધા બદલાવ તમને જોવા મળશે. પણ એ બદલાવ બસ જીવનની અંદરમાં જો તમારી વેલ્યુને કોઈ બદલતા હોય, જો જીવનની અંદરમાં તમારા બિઝનેસને કોઈ બ્રાન્ડ બનાવી શકતું હોય અને જીવનની અંદરમાં જો તમને કોઈ સફળ બનાવી શકતું હોય, તો જેને વેરિયેબલ કોસ્ટને સ્વીકારી લીધી ને એ સફળ વ્યક્તિ છે. બસ આપણે ત્યાં જ અટકીને બેઠા છે કે વેરિયેબલ કોસ્ટ વધવી ન જોઈએ. જો વેરિયેબલ કોસ્ટ વધશે નહીં તો તમારી સફળતાનો ગ્રાફ બી વધશે નહીં. વેરિયેબલ કોસ્ટ છે એ વેપારની સાથે વધવી જ જોઈએ. જો નથી બી વધતી ને તો બી તમે ડેન્જર ઝોનમાં છો. કેમ? કચાશ રહી જાય છે. તો એ આવનારા સમયમાં તમને બિઝનેસનું કન્વર્ઝન નહીં આપે. કંઈક ચૂકી રહ્યા છો જે આવનારા સમયમાં કસ્ટમર તમને તમારા બિઝનેસની સાથે કનેક્ટિવિટી જાળવી નહીં રાખે. તો વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટની ગેમ જે છે, જે તમારી સામે અત્યારે મોટી મોટી બ્રાન્ડો કે મોટા મોટા કોર્પોરેટ લડી રહ્યા છે, હું તમને એ સમજાવવા આવ્યો છું કે જ્યારે તમારી પાસે જેટલો માણસોનો સ્ટાફ છે, જેટલો સ્ટોક છે, જેટલા સ્ક્વેર ફીટ છે, એમાં માત્ર થોડો બદલાવ કરવાનો છે. 20 કસ્ટમર આવતા હતા,
એની જગ્યાએ પહેલા આપણે અહીંયા સુધી જશું કે 20-30 થી 40 કસ્ટમર સુધીનું વોકિંગ્સ કેમ લાવવું, એને આકર્ષિત કરીને આપણે ત્યાં કેમ લાવવા, રિલેશન બનાવીને કેમ લાવવા, સિસ્ટમથી કેમ લાવવા, આપણા એમ્બિયન્સમાં બદલાવ કરીને કેમ લાવવા. અને એ કસ્ટમરને જો 40 સુધી લઈ જઈએ છીએ તો એ 40 કસ્ટમર એટલે કે 30 કસ્ટમરથી 40 કસ્ટમર તમારું કન્વર્ઝન વધારે છે. કન્વર્ઝન કેમ વધશે? કન્વર્ઝન વધશે તમારા સ્ટાફની સ્કિલથી, તમારી પ્રોડક્ટની વેરાયટીથી, તમારા એમ્બિયન્સથી, તમારી સર્વિસથી. હું બધું જ તમને શીખવવાનો છું આ ચાર્ટ પછી કે આ કન્વર્ઝન કેમ વધશે, આ ફિગર સુધી કેવી રીતે જઈ શકાય. હેડવેનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, અત્યાર સુધીના 2300 ક્લાયન્ટમાંથી 96% એના સ્ટોકને 4 વખત રિટેલમાં ફેરવે છે. અને 4 વખત રિટેલમાં ફેરવનાર વ્યક્તિ 3 વર્ષમાં ROI 0 કરે છે, એટલે કે એનો સ્ટોક ડબલ કરે છે. તો તમે બિઝનેસમાં જીતી શકશો. અત્યારે ખાલી જીવી શકો છો. અત્યારે જે આપણે ગેમ કરીએ છીએ જીવી શકીએ છીએ. જીતી શકશું ત્યારે કે રિયલ ગેમને સમજશું. તો અહીંયા આગળ તમે જ્યારે 20 કસ્ટમરમાં બિઝનેસ કરતા હતા તમારું ROI છે 1.2%. કેટલું છે? રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ 3.5 કરોડ રૂપિયાનું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ, 40 લાખ રૂપિયા, 1.2%. પ્રોફિટ કેટલો બધો છે? તમે જે રમી રહ્યા છો એ NPGP ની ગેમ રમો છો. શું રમો છો? ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ. અને એમાં તમને ફસાવીને રાખ્યા છે કોર્પોરેટે તમને NPGP માં ફસાવ્યા છે અને કોર્પોરેટ ROI ની ગેમમાં ડાયવર્ટ થઈ ગઈ છે. તો ROI ની ગેમ શું છે? ROI ની ગેમ છે તમારા કસ્ટમરને પહેલા વધારો, તમારો માર્કેટ શેર મોટો કરો. શું કરો? પ્રોફિટ શેર ક્યારેય મોટો નહીં કરો. પહેલી ગેમ તમારો માર્કેટ શેર મોટો કરો. કઈ રીતે તમારા સ્ટોરમાં કસ્ટમર વધારે આવે? આ બધી ટેકનિક શીખવીને જઈશ, ખાલી કઈ નથી જઈ રહ્યો, બધું સમજાવીને જઈશ. કઈ રીતે તમારે ત્યાં કસ્ટમર વધારે લાવવા. જ્યાં સુધી ગ્રાહક નથી ત્યાં સુધી વેપાર નથી. આ વેપારને લાવવા માટે વોકિંગ્સ વધારવા જરૂરી છે. એક વખત તમારા વોકિંગ્સની લિમિટેશન તમે ક્રોસ કરી જાઓ. લિમિટેશન એટલે તમારા સ્ટોરમાં 12 કલાક 800 સ્ક્વેર ફીટ ઇનફ. આથી વધારે માણસો સમાઈ શકશે જ નહીં. એક ગુજરાતી થાળી જમવા માટે તમે જાઓ, એક ટેબલ ઉપર 6 વ્યક્તિ બેસે, એક વ્યક્તિને 20 મિનિટ જમતા લાગે તો 20 મિનિટમાં એ ટેબલ ઉપર 6 વ્યક્તિ જમી શકે. એટલે જે લોકો ફટાફટ તમને સર્વિસ આપે છે. શું કામ? એને કે તમે ઊભા થશો તો બીજા 6 બેસશે. 300 રૂપિયાની જ થાળી છે. તો બિઝનેસ બી એ જ રીતે જો કરતા તમે શીખશો, ટાઈમને પૂરેપૂરું સન્માનિત રાખશો અને આ બિઝનેસની અંદરમાં આ ફિગરોની ગેમને સમજી જશો તો જ જીતી શકશો, નહીતર જીવી શકશો. તો પહેલામાં પહેલો નિયમ બિઝનેસમાં જેની પાછળ તમે દોડી રહ્યા છો એ છે પ્રોફિટ શેર વધારવો. અને હું તમને અહીંયા શીખવી રહ્યો છું માર્કેટ શેર મોટો કરો, તમારા કસ્ટમરોનો ડેટા મોટો કરો, તમારા કસ્ટમરની ફૂટફોલને વધારો. જે ફૂટફોલની મર્યાદા એક વખત પૂરી થઈ જશે, અહીંયાથી લઈને તમે કન્ટિન્યુ જોવો છો કે 40 થી વધારે ફૂટફોલ નથી, તમારી પાસે 40 થી વધારે ફૂટફોલ નથી, ત્યાં તમારા સ્ટોરની સાઈઝ, સ્ટોરની મર્યાદા પૂરી થઈ ગઈ. સ્ટોરની અંદરમાં આથી વધારે ગ્રાહકને તમે સમાવી શકશો નહીં. ત્યાં સુધી પહેલો પ્રયત્ન તમારા સ્ટોરની અંદર ફૂટફોલ વધારવા કરો. ફૂટફોલ કસ્ટમર લાવો. કઈ રીતે લાવો? એના અનેક ઉપચારો છે, અનેક ઇલાજો છે, અનેક ટેકનિકો છે. આ ટેકનિકોથી પહેલા ગ્રાહક વધારો, પછી ગ્રાહકનું કન્વર્ઝન વધારો, એટલે કે ગ્રાહકને કન્વર્ટ કરો, ગ્રાહકના કન્વર્ઝનના પર્સન્ટ વધારો. ગ્રાહકને કઈ રીતે વધારે કન્વર્ટ કરવા. 20 માંથી જે 12 કસ્ટમર કન્વર્ટ થતા હતા, 15, 18, 19, 26, 28, 30, 32, 33, 47 સુધી, 50 કસ્ટમરમાંથી 47 સુધી કન્વર્ટ કઈ રીતે કરી શકીએ એની ટેકનિકને અપનાવો. આ ટેકનિકને અપનાવશો તો કન્વર્ઝન મોટું થશે. કન્વર્ઝન મોટું થશે તો તમારી જે એક્ઝેક્ટ ટિકિટ સાઇઝ રહેલી છે, સેલ્સની એવરેજ રહેલી છે, એ વેપારને મોટો કરશે. શું કરશે? પહેલું કામ શું કરવાનું છે? હેલો, પહેલું કામ શું કરવાનું છે? માર્કેટ શેર મોટો કરવાનો. હેલો, પાછળ. પહેલું કામ શું કરવાનું?
હેલો, હવે તો અવાજ પાછળ સુધી આવે છે એવું લાગે છે મને, પાછો રિટર્ન બી આવે છે. પહેલું કામ શું કરવાનું છે આપણે? માર્કેટ શેર મોટો. બીજું કામ શું કરવાનું છે? એક કસ્ટમર વોકિંગ્સની કન્વર્ઝન વધારવાનું. શું કરવાનું? કે જે કસ્ટમર આપણે ત્યાંથી રિટર્ન થાય છે ખરીદી કર્યા વગર એને કન્વર્ટ કરવાનું. ત્રીજું કામ શું કરવાનું? ટિકિટ સાઇઝ મોટી કરવાની, અપસેલિંગ અને ક્રોસ સેલિંગ કરીને. જે કસ્ટમર 10,000 ની એવરેજમાં ખરીદી કરતો હતો એને આપણે 12,000 સુધી કેમ લઈ જઈ શકીએ? 11,000, 12,000, 13,000, 15,000 સુધી ગ્રાહકને ખરીદની કેપેસિટી મોટો કેમ બનાવી શકીએ? પ્રોડક્ટથી સમજાવીને, પ્રોડક્ટો બતાવીને, આપણા સ્ટોરનું પ્રદર્શન કરીને, વ્યક્તિને વધારેમાં વધારે આપણા સમય સાથે રોકીને એની સાથે વેપારનું બિલ કેમ મોટું કરી શકીએ? જતા જતા એક થેલી પણ વેચાતી લઈને જવો જોઈએ. એ અમાઉન્ટ, એવરેજ અમાઉન્ટ મોટી કરે છે. આપણો ઇન્ટેન્શન આટલો જ હોય. યુ હેવ નો ઇન્ટેન્શન, યુ આર ઇન્ટેન્શન. તો તમારો ઇન્ટેન્શન માત્ર બિઝનેસમાં આટલો જ હોવો જોઈએ કે વધારે વેપાર કેમ થાય. એ વેપાર તમારા પ્રોફિટને કન્વર્ટ કરશે, આરઓઆઈને કન્વર્ટ કરશે, તમારા કસ્ટમરના સેલ્સને કન્વર્ટ કરશે. હવે આ કસ્ટમર તમારું સેલ્સ મોટું કરશે. સાહેબ, તમારું રોકાણ હજી ત્યાં ને ત્યાં જ છે. તમારી પાસે જે એમ્પ્લોય સ્ક્વેર ફીટ, તમારી સીસી, ઓડી, વ્યાજ બધું એટલું ને એટલું જ લાગે છે. ફિક્સ કોસ્ટમાં જાજો ફરક પડ્યો નથી. પણ અહીંયા આગળ હું તમને એવું કહીશ કે તમે કેઝ્યુઅલિટી કોર્પોરેટની જે જર્ની પૂરી કરો છો એ જર્નીની અંદરમાં સૌથી વધારે અસર આવી છે ગ્રાહકના વોકિંગ્સની. અને ગ્રાહકનું વોકિંગ્સ એટલા માટે વધ્યું છે કે તમે કોર્પોરેટ કલ્ચરને અપનાવ્યું છે એટલે ગ્રાહકને અત્યારે એ તો પસંદ છે. તો ગ્રાહકની પહેલી પસંદ છે કોર્પોરેટ કલ્ચર. અને જ્યારે તમે કલ્પના નહીં કરી શકો સાહેબ, આ ફિગરો એકદમ લાઈવ અને સાચા ફિગરો છે, અઝ્યુમ નથી. આની ઉપર એક્સપેરિમેન્ટો થઈ ગયેલા છે અને સફળતા સાથે રિઝલ્ટ મળી ચૂકેલા ફિગરો છે કે 3.5 કરોડ રૂપિયાનો એક સ્ટોક લઈને બેઠેલો જ્વેલર એક 20 કસ્ટમરના વોકિંગ્સમાંથી બદલાવ કરીને 40 કસ્ટમરના વોકિંગ સુધી પહોંચે છે. 60% કન્વર્ઝન રેશિયોને 95% કન્વર્ઝન રેશિયો સુધી પહોંચાડે છે. અને જેની અંદરમાં 14,000 રૂપિયાની ટિકિટ સાઇઝ, 10,000 રૂપિયાની એવરેજને 14,000ની એવરેજ સુધી પહોંચાડે છે વેપારમાં. અને એ વેપારમાં પહોંચાડીને પર ડેનું સેલ જે 1,20,000 કરતો હતો એની જગ્યાએ 5,32,000 રૂપિયાનું સેલ કરી શકે. અને આ 5,32,000નું સેલ માત્ર આ દાદાગીરીથી 19% વેપાર કરતો હતો. એનો ટેગ પ્રાઇસ શું હતો? ટેગ પ્રાઇસ શું હતો? 19%. આપણે વેસ્ટેજ જેને કહીએ, વેસ્ટેજ જ કહો છો ને, એ 19%ની જગ્યાએ માર્કેટને હચમચાવીને, વલોણાની અંદરમાં દહીંને જેમ વલોવીને એનું માખણ નોખું કરવામાં આવે એવી તાકાત લગાવીને માત્ર 8%ના ટેગ પ્રાઇઝે માલ વેચે છે. કેટલા? આપણે ઘણી વાર વિચાર આવતો હોય ને કેટલું સસ્તું કેમ પોસાય. હવે પ્રશ્ન છે કોઈને કે નથી? આ કેમ પોસાય એ જોઈ લેજો. આ 20% તમને નહોતું પોસાતું, એને 8% વેચવું પોસાય. કેટલા ટકા? એ તમને કેટલા ટકા નહોતું પોસાતું? 20%. જેમને 8% વેચવું પોસાય છે અને 8% વેચીને 17.32%નો આરઓઆઈ કરે છે. કેટલો? 17.32. તમે 20% વેપાર કરતા હતા એ તમારો આરઓઆઈ હતો 1.21નો. 1,07,45,856 રૂપિયા પ્રોફિટ જનરેટ કરે છે. એ જ જગ્યા, એ જ કસ્ટમર, એ જ એમ્પ્લોય અને એ જ સ્ટોકમાં જે ઊંચા પ્રોફિટમાં નહોતો થઈ શકતો એ એટલા ડાઉન પ્રોફિટની અંદરમાં આટલી મોટી એમાઉન્ટને કન્વર્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. બસ આ જ ગેમ છે કોર્પોરેટની, જે તમને નથી સમજાઈ રહી કે સાલા કઈ રીતે આટલું સસ્તું વેચી શકે. આ સસ્તું કઈ રીતે વેચી શકે જે આપણે સમજવા માટે મથીએ છીએ, સમજવા માટે હેરાન થઈએ છીએ, સમજવા માટે માથા પછાડીએ છીએ. તમારા લોકોના જે ફોર્મ ભરાઈને આવ્યા, આ ફોર્મની અંદરમાં હરેશભાઈ મને બતાવ્યું કે બહુ બધા લોકોના પ્રશ્નો હતા. હું તો એટલો ખુશ થઈ ગયો કે આહા, 325 મેમ્બરના રજીસ્ટ્રેશનમાંથી 150 લોકોએ પ્રશ્નો પૂછ્યા છે. તો પહેલામાં પહેલી મારા માટે ખુશી એક જ હતી કે 150 લોકોએ પ્રશ્નો પૂછ્યા. પણ આ ખુશીને
જે ઉત્સાહ હતો ને ઉત્સાહ એકદમ થમી ગયો એનું કારણ એ હતું 120 લોકોએ કોમન પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રાઇઝમાં આ વેસ્ટેજમાં માલ કેમ વેચવો, આ કોમ્પિટિશન માર્કેટની અંદરમાં ઓછા સસ્તા ભાવને સામનો કઈ રીતે કરવો. તો આ ચાર્ટ બહુ સાચું કહું છું, હું જરા બી મારું સારું લગાડવાની વાત નથી કરતો. 12 લાખ રૂપિયા ફીસ લઈને જે ક્લાયન્ટને હું આ કેલ્ક્યુલેશન શીખવાડું છું ને કે તમને બતાવી રહ્યો છું કે સાહેબ આ કેલ્ક્યુલેશન છે જે મોટી મોટી બ્રાન્ડ તમારી સામે આટલા નીચા ભાવથી આટલી ઓછી મજૂરીથી પ્રદર્શન કરી ગ્રાહકને એટ્રેક કરી અને એમના તરફ આકર્ષી એનો વેપાર કરી રહ્યા છે. માત્ર જુગાડ તમારો પ્રોફિટનો છે અને એનો વોકિંગ્સનો છે. શું છે? કેટલો ફરક છે? કેઝ્યુઅલનો જુગાડ છે પ્રોફિટનો અને કોર્પોરેટનો જુગાડ છે વોકિંગ્સનો. જો તમારા વોકિંગ્સ વધારતા શીખી ગયા તો પ્રોફિટ ઓટોમેટિક વધી જશે. તો આ ચાર્ટને આપણા જીવનમાં અમલ કેવી રીતે કરવો, આ ચાર્ટથી આપણે આપણા બિઝનેસને કેવી રીતે સારો બનાવવો, એના માટે કેવી રીતે આ કોર્પોરેટ મોડેલ તરફ પરિવર્તન કરી શકાય. તમને એવું લાગે છે કે આવતીકાલે તમે આ પરિવર્તન કરી શકશો? 9 મહિનાનો સમય પરિપક્વતાનો લાગે. આ પરિપક્વતાના સમયને પાર કરવું જ પડે છે ત્યારે એ બાળક પરિપક્વ જન્મ લઈ શકે. એવી જ રીતે જો તમે તમારા બિઝનેસ ફોર્મેશન હેવ રિક્વાયર્ડ ફર્સ્ટ મોટિવેશન. જ્યાં સુધી મોટિવેશન નથી ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન પોસિબલ નથી. સાલું જન્મેલું બાળક એના માતા પિતાની સામે પેલું પગલું જ્યારે ભરે છે, તમારા બધાના પરિવારનો અનુભવ હશે કે તમે એમને જે ઉત્સાહ આપ્યો હશે, જે મોટિવેટ કર્યું હશે. હું એક્શન સાથે કહી શકું કે તમે આ જ એક્શન સાથે તમે એમને મોટિવેટ કર્યું હશે. એમના જીવનની કમજોરીને તમે ભૂલાવી દીધી હશે કે એને ચાલતા નથી આવડતું અને એ હંમેશા મોટિવેશન ફર્સ્ટ સ્ટેપ ભૂલમાં ભરાવી દે છે. અને ફર્સ્ટ સ્ટેપ જીવનમાં ભલે ભૂલથી પણ ભરેલું હોય એ ભવિષ્યનું તમારો એક કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ બની જાય છે. એ મોટિવેશન તમે બધાએ અનુભવ કરેલો હશે, તમારા પરિવારમાં તમે જોયેલું હશે, તમારા સાથે પણ આ અનુભવ થયેલો હશે. આવતરે બેટા આવતરે 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 આવ્યો મારો દીકરો અરે આવતો રે આવી. પેલું પગલું જે ભરે છે ને બાળક એ મોટિવેશનથી ભરે. શેનાથી ભરે? એ પેલું પગલું મોટિવેશનથી ભરાય છે અને મોટિવેશન બીજા પગલા માટે આત્મવિશ્વાસ ક્રિએટ કરે છે અને બીજું પગલું એ આત્મવિશ્વાસને મજબૂત કરે છે જે ત્રીજા પગલાથી દોડની શરૂઆત કરે છે અને આ દોડ વણથંભી દોડ બની જાય છે. કોઈ પણ બાળકને એના પિતાએ જ્યારે ચાલતા શીખવાડ્યો, એમના બાળકોને એમના માવથી શીખ્યા, દોડતા બધા જાતે શીખ્યા. અમારું કામ તમને ચાલતા શીખવવાનું, તમારી અંદર આત્મવિશ્વાસ ક્રિએટ કરવાનો. બસ આ એક વખત આત્મવિશ્વાસનો દરવાજો ખોલી ગયો, પાછળ તો સૂર્યપ્રકાશની રોશનીનો ફ્લો છે જ જે તમને માર્ગદર્શન કરવાનો જ છે. તો અહીંયા આગળ આપણું જે કોર્પોરેટ કલ્ચર જે છે, આ કોર્પોરેટ કલ્ચરની અંદરમાં 2 વસ્તુ જરૂરી છે. તમે તમારા એક્શન પ્લાનને બનાવો, તમારા એક્શન પ્લાનને ડેટ વાઇઝ લઈ જાઓ. દરેક તારીખ પ્રમાણે તમે એનો અમલ કરવાનું ચાલુ કરો. સમયે સમયે અમલ કરતા જાઓ. અમલ કરવાની અંદરમાં જે સબ્જેક્ટ હું તમને અહીંયા શીખવું છું એને ઉમેરતા જાઓ અને તમે તમારા કલ્ચરને બદલતા જાઓ. એવું નહીં માની લો કે કઈ રીતે શક્ય બનશે. જો જીવનની અંદરમાં વાનર સેના છે કે ભારત દેશના છેડેથી લંકાના છેડા સુધી સેતુ બનાવી શકે, એક વ્યક્તિ એક પથ્થર ઉપાડીને સેતુની રચના કરી શકે, તો શું આપણે આપણા બિઝનેસને કોર્પોરેટ સેતુ ન બનાવી શકીએ? આપણે કોર્પોરેટ સુધી ન પહોંચી શકીએ? 100% પહોંચી શકીએ. બસ આ આત્મવિશ્વાસની જરૂર છે, પ્રથમ પગલાની જરૂર છે અને પ્રથમ પગલાને મજબૂતાઈથી ભરવાની જરૂર છે. નવી પ્રોડક્ટ ઓકે, એ લેડીઝ નેચર છે કે ભાઈ નવું કંઈક. હેલો પાછળ વાળા સોરી ઓકે, એ ગુજરાતી જેમાં મેં એ જ કીધું, સસ્તું ગુજરાતી. યુનિવર્સલ વિશ્વ લેવલે દરેક વ્યક્તિના વિચારોની અંદરમાં કોઈ એક ડિમાન્ડ હોય ને, બધા જ વ્યક્તિઓ, જો તમને માનવામાં આવે હું કહી રહ્યો છું સાચું લાગે તો 2 હાથને થોડો મોકો આપજો. વાત નાની હશે પણ બહુ મહત્વની કહી રહ્યો છું. આ સમજી ગયા તો બધું સમજી ગયા. 100% 360 ડિગ્રી આ ધરતી ઉપર જેટલા જીવ જીવે છે એમાંથી મનુષ્ય જેને કહેવામાં આવે
એને બધાને આજના સમયની અંદરમાં માત્ર એક જ વસ્તુ ખપે, કચ્છની ભાષામાં એક જ વસ્તુ ખપે, અને ખપે તો માત્ર લક્ઝરી ખપે. મોભો ખપે, માન ખપે, કે બીજું કઈ ખપે? હે સાલા મોઢા સિવાય જાય છે. એવા સ્ટોરમાં તમે જાઓ છો ને, મોઢા સિવાય જાય છે. હોશિયારી બધી બહાર રસ્તા ઉપર જ થાય છે. બાકી નથી પ્રાઇસ પૂછી શકાતા, નથી પડતર પૂછી શકાતી, નથી સાઈઝ પૂછી શકાતી, લઈને હાલતા થઈ જાય છે. તમે જોયું છે મોઢા ઉપર પટ્ટી લાગેલા કસ્ટમરને? તમે ખુદે અનુભવ કર્યો છે? એ માત્ર મોભો ખપે, તમારું માન ખપે. એને જે તમને માન મળી રહ્યું છે, સન્માન મળી રહ્યું છે, ઇજ્જત મળી રહ્યું છે, શું છે? ઓનલી એન્ડ ઓનલી ફિલિંગ ઓફ લક્ઝરી. શું છે? ફિલિંગ ઓફ લક્ઝરી. ધેટ્સ ઓલ. બસ આટલું જ આપો, એને બધો ભાવ ચાલશે, બધો પ્રોફિટ ચાલશે. કિંગ બનાવો એને, બ્રાન્ડની અંદરમાં તમારા સ્ટોરમાં એને રાજા બનાવો, તમારા વેપારની અંદરમાં એને અંબાડી ઉપર બેસાડો ને હાથીની સવારી કરાવો. આ જે દિવસે તમે શીખી જશો, તમે મારા જૂના વિડીયો યુટ્યુબમાં બહુ બધા છે. ખપે તો લક્ઝરી જ ખપે, બાકી કંઈ ના ખપે. કી ના ખપે, કી ના ખપે. અસલ માવો પડવાય, ખપે તો લક્ઝરી ખપે. તો સૌથી મહત્વની વસ્તુ છે, આજના યુગમાં ગ્રાહકની કોઈ એક રિક્વાયરમેન્ટ છે ને માત્ર સીમિત છે, અને આપણે બીજી જગ્યાએ ભટકી રહ્યા છીએ. જે લોકો એને અમારા જેવા કન્સલ્ટન્ટ પાસે શીખી ગયા, એને એ બદલાવ એના વેપાર વ્યવસાયમાં કરી નાખ્યો, અને ગ્રાહકને એક લક્ઝરી ફિલિંગ્સ આપી દીધું. શું આપી દીધું? એક લક્ઝરી ફિલિંગ્સ એ આખા વેપારના બ્રાન્ડ બનાવ્યો. તો માર્કેટના ટ્રેન્ડને ગ્રાહકની અપેક્ષા કેઝ્યુઅલ વ્યવસ્થાઓને વધુ અસરદાયક અને પરંતુ મોટા મૂલ્ય ધરાવતા ક્લાયન્ટ માટે વિશ્વાસ નથી દાખવે. કોર્પોરેટ બિઝનેસ મજબૂત માળખું ધરાવતી કંપની હોય છે, જે સક્ષમતા અને વિશ્વાસનીયતા જમાવે છે. આ સીધું ઊંચા વેચાણો અને લાંબા સમય સુધી કસ્ટમરને જોડાણ કરી રાખે છે. તમારા ટ્રેન્ડને સમજવો અને આ ટ્રેન્ડ પ્રમાણે શું બદલાવ કરવો, આ બદલાવ જે છે એ જ આપણો કોર્પોરેટ વ્યવસાયનું કોર્પોરેટ મોડેલ છે. અને એ મોડેલ તમારા બિઝનેસની આખી સિસ્ટમને બદલાવે છે. અને આ સિસ્ટમની અંદરમાં માત્ર ને માત્ર એક નાનો અમથો પાર્ટ છે, એ છે લક્ઝરી. અને લક્ઝરી શેનાથી ફીલ થાય? હું નહીં શીખવું, તમારી પાસે જ બોલાવીશ, કારણ કે તમે જાણો છો પણ છુપાવીને બેઠા છો. શું કામ? એને કરવું પડે. જો હું કહીશ તો મારે કરવું પડશે. અમારે કાઠિયાવાડમાં કહેવત છે, હું મરું તને રાન કરું. એટલે હું કઈ કરવું નહીં અને આગળ વધવું નહીં, કારણ કે હું બોલીશ તો મારે કરવું પડશે. અને મારી એક કહેવત છે, હું મારા ક્લાયન્ટને બહુ વારંવાર કહું છું, હું કરું તો હું મરું. સાંભળજો, હું કરું, આ આપણી માનસિકતા હોય છે. હું કરું તો હું મરું. પણ જો હું કાંઈ ન કરું તો હરું, ખરું અને ચરું. હું કાંઈ ના કરું તો હરું, ખરું અને ચરું. હવે થોડી એના આપણે મતલબને સમજીએ. હરવું એટલે જીતવું, હરવું. શું હરવું એટલે? શું જીતવું. ફરવું એટલે લોકો સાથે રિલેશનોને વ્યાપક બનાવવા. અને ચરવું એટલે કમાવવું. ચારો એટલે કમાવવું. તો ત્રણ વસ્તુ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે કંઈ નહીં કરો ને ત્યારે. અત્યારે બધું તમે કરો છો એટલે મરો છો, ફસાયેલા તમે જ છો. તમે છોડીને કંઈ જતા નથી, જઈ શકતા નથી, બધું તમારી જવાબદારીમાં. તો અહીંયા આગળ હવે આપણે આ સિસ્ટમને લાવવી પડશે, જેમાં તમારે નહીં, તમારે કોઈ પાસે કરાવવાનું છે. તો હું બી અત્યારે એ જ પ્રેક્ટિસ તમારી જોડે કરી રહ્યો છું, તમારી પાસે કરાવી રહ્યો છું. લક્ઝરી કઈ રીતે તમને ફીલ થાય? તમારા ગ્રાહકને તમે તમારી લક્ઝરી કઈ રીતે ફીલ કરાવી શકો? કોઈ બે મુદ્દા કહેશે? હેલો, આ નાસ્તાવાળા ભાઈ, ઓ ભઈલા, બહાર નીકળી જા. હાલ, તારો ધંધો પછી 9 વાગ્યા પછી. હાલ, ઓ ભઈલા, આ બાજુથી પાછો રિટર્ન.
પેકિંગ મટીરિયલ. એક પેકિંગ મટીરિયલ. બીજું આપણી જ વસ્તુનો હાવભાવ સાથેનો દેખાવ. આપણી જ વસ્તુનો હાવભાવ સાથેનો દેખાવ. બીજું આ બાજુથી ઇન એ યસ. કસ્ટમરની આગતા સાચતા દુકાન હિલતી કરે ત્યારે હોસ્પિટાલિટીની સર્વિસ. આ બાજુ કોઈ બીજા કોઈનો હાથ ઊંચો હતો. યસ. લક્ઝરિયસ શોરૂમ જેમ તમે કીધું ઈ. તમારું એમ્બિયન્સ. યસ. આ બાજુ કોઈ ઓકે. આપણે ભૂતકાળની અંદરમાં એક કહેવતને વારંવાર વાગોળેલી છે અને હજી પણ લોકો વાગોળતા આવે છે. જો દિખતા હૈ વહી બિકતા હૈ. जो दिखता है वही बिकता है और जो सीखता है वही बेचता है. તો તમે તમારા બિઝનેસને ફીલ કરાવી શકશો તો જ ગ્રાહક તમારી સાથે જોડાશે. અચ્છા, નહીં ફીલ કરાવી શકીએ તો ચાલો ભાઈ છાપે ન દો તો એટલું બધું ફિલિંગ કેઝ્યુઅલ ફિલિંગ છે. શું છે તો એની ઇફેક્ટ નહીં આવે. એ ઇફેક્ટ લેવા માટે મારે તમારી જોડે આમ એક્શનથી એનર્જીથી કામ કરવું પડશે. રાઈટ ઓન? યસ. તો કેઝ્યુઅલનેસમાંથી બહાર નીકળીને તમે જ્યારે ગ્રાહકને ફીલ કરાવી શકશો ત્યારે તમારી વેલ્યુ એનર્જી સાથે લોકોમાં ક્રિએટ થશે, તમને વળતર આપશે. લક્ઝરી માત્ર ને માત્ર એમ્બિયન્સ નથી, ઇફેક્ટ છે. શું છે? આર્ટિફિશિયલનેસ છે, નોટ અ રિયાલિટી. એક્શન છે, રોલ છે, પાત્રતા છે. અને કેવી? જેવી તમે તમારા ગ્રાહકોની પહેચાનને તમારી સાથે જોડવા માંગો છો એવી. નહીં કે તમે અહીંયા તાજમહલ ઊભો કરશો, તાજમહલ ઊભો કરશો તો તમને એક કસ્ટમર નહીં મળે. તમારો જે ગ્રાહક છે એની લક્ઝરીની ફિલિંગ શું છે, એની રિક્વાયર્ડ શું છે, એ તમારે આપવું છે. ક્લિયર છે? તો અહીંયા આપણે લક્ઝરી મીન્સ આપણું મોડલ બદલવાનું છે, જેની અંદરમાં આપણા ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસ, આપણું પેકિંગ મટીરિયલ. જરૂરી નથી કે તોડીને ફર્નિચર નવું બનાવવું. જરૂરી નથી કે તમારા સ્ટોરને મોટો ફરજિયાત કરવો. જે છે એને આજના યુગ પ્રમાણે પ્રદર્શિત કરવો. આજના કલર કોન્સેપ્ટથી, આજના ડેકોરેશનથી, આજની અનુરૂપતા સાથે થોડા પરિવર્તનો કરવા. એનું ડિસ્પ્લે પ્રોડક્ટ છે, પ્રોડક્ટને જે જગ્યાએ ડિસ્પ્લે કરવાની છે એને અનુરૂપતા એનું ડિસ્પ્લે મટીરિયલ. પણ અમે લોકો જ્યારે સંશોધનો કરતા હોય, સંશોધનો એટલે કે અમારું એનાલિસિસ ચાલતું હોય, આ એનાલિસિસની અંદરમાં અમારી ટીમ જ્યારે એક એનાલિસિસ કરતી હતી કે લોકો લક્ઝરી ફીલ શેમાં કરે. હેલો, લક્ઝરી ફીલ શેમાં કરે? એક લોકોની બહુ ખરાબ આદત છે. લોકો મીન્સ પબ્લિક, કસ્ટમર, એની બહુ મોટામાં મોટી ખરાબ જે આદત છે ને એ છે એનું ફિલિંગ્સ કંઈ અટકાયેલું છે ને એને તમે જો સમજી જાઓ, એ ફીલ આપતા શીખી જાઓ તો રૂપિયા કમાવાની મજા છે. બસ મેં અત્યાર સુધી અમારા સાયન્ટિફિકલ એનાલિસિસમાં જે સમજવામાં આવ્યું છે ને સમજ્યા છીએ એમાં આટલું સમજણું છે કે સસ્તી વસ્તુ મોટી દેખાય અને કિંમતી વસ્તુ એની અંદરમાં નાની હોય ને એને એમાં લક્ઝરીનું ફીલ આવે છે. શું? સુવાનો પલંગ છે ને એ ભલે તમારો 6x8 નો હોય પણ રૂમ છે ને 25x25 નો હોય તો લક્ઝરીનું ફીલ આવે. જમવાની અંદરમાં ભલે તમે આટલું મસ્ત જમતા હોય પણ ડીશ જો આટલી મોટી પીરસેલી હોય ને, ટેબલ ઉપર બેને જ બેસાડ્યા હોય, ટેબલ મોટું હોય ને તો લક્ઝરીનું ફીલ આવે. હાલવા માટે 8 ફૂટ
અને હાથ ઊંચો કર્યા પછી 9 ફૂટની જરૂરત હોય અને 20 ફૂટની હાઈટ આપી હોય ને એને લક્ઝરીનું ફીલ વધારે આવે. એક મોટી ટ્રેમાં એક દાગીનો લટકાવીને ડિસ્પ્લે કર્યો હોય ને તો એ લક્ઝરીની ફીલ આપશે, પણ એક દિવાલમાં 100 દાગીના લટકાવેલા હશે ને એ દેશી ગણાશે. શું હશે? તો લક્ઝરી એવું કહેવામાં આવે છે કે નકામું બધું ખાલી રાખો અને જે કામનું છે એ ઓછું રાખો તો લક્ઝરી દેખાશે. લક્ઝરી છે એ વિશાળતામાં છુપાયેલી છે, વિવેકમાં નહીં. શેમાં? વિશાળતા. વિવેકમાં લક્ઝરી નથી, વિશાળતામાં લક્ઝરી છુપાયેલી છે. એટલે તો રાજાના રજવાડાઓ આપણને આજે ખબર પડી કે આટલો ઊંચો દરવાજો શું કામ કરતા. એની હાઈટ એટલી નહોતી પણ ફિલિંગ મોટું હતું. શું હતું? એની સાથે એનું એક ફીલ હતું વિશાળતાનું, કે હું કોઈ મોટા મહેલની અંદરમાં દાખલ થઈ રહ્યો છું. કારણ કે ગામના મકાનના દરવાજા તો નાના હતા, તો નાના મકાન કરતાં એનો મહેલ મોટો એને ફીલ થાય એના માટે એનો દરવાજો મોટો રાખો. તો આ બધું જે ફીલ છે એ લક્ઝરીનો અનુભવ કરાવે છે. અને આ લક્ઝરીનો અનુભવ એ આપણા માટે આવનારા સમયની અંદરમાં બહુ મહત્વનો બની ચૂક્યો છે. હવે જે બીજી અસર એ અનુભવ સુધી ગ્રાહકને પહોંચાડવા માટેની એ છે બ્રાન્ડિંગ. શું છે? કઈ છે બીજી અસર? બ્રાન્ડિંગ. બ્રાન્ડિંગ એટલે હેલો, થોડા લાઉડલી કોઈ મને માઇક્રોફોન ભાઈ માર્કેટમાં આપો ને. આવી જાઓ ને ભાઈ, એક માઇક્રોફોન લઈ લો. આ લોકો હાલો એક ઉછીનું આપો. બ્રાન્ડિંગ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ. ઓકે, ગુડ. એડવર્ટાઇઝમેન્ટ. જાગૃત થયા છે. એક ચોક્કસ ગુણવત્તા. ઓકે, ચોક્કસ. ઓકે, નજીક છો. ચોક્કસ ગુણવત્તા. યસ. આ બાજુ કોઈને આપો. અહીંયા હતા આગળ. એ તો નામ ઓળખ. ઓકે, યસ, ગુડ. અહીંયા બધું પૂરું થઈ ગયું. એટલે કે તમારી આસ્થા, તમારો ટ્રસ્ટ, તમારી વેલ્યુ શું છે? તમારી ઓળખ એ બ્રાન્ડિંગ છે. અને માર્કેટિંગ તમારી પ્રોડક્ટ છે. શું છે? જે ગ્રાહક સુધી સ્વિચ ઓફ, નહીતર મને પાછું આપી દેજો. બે સબ્જેક્ટ છે, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ. બંને અલગ રસ્તે ચાલી રહ્યા છે. તમે લોકોએ ક્યારે ટ્રેનને ટ્રેક ઉપર ચાલતા જોઈ હશે ને? બધાએ જોઈ હશે. ખોટો પ્રશ્ન પૂછી લીધો. તમને એ ખ્યાલ છે કે જે ટ્રેક ઉપર ચાલે છે ને બે ટ્રેક છે, રાઈટ નો? અને બંને ટ્રેક એક સ્ટેશનથી શરૂ કરીને બીજા સ્ટેશન સુધી સંપૂર્ણપણે જાય પણ ભેગા થતા નથી, બે જોતા જ રહે છે. એ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ છે ને, આ ટ્રેનના બંને ટ્રેક છે. એક માર્કેટિંગ છે ને એક બ્રાન્ડિંગ છે. જે જીવનમાં શીખી ગયા ને આ માર્કેટિંગ અને બ્રાન્ડિંગને, એ લોકો આ સ્ટેશનથી પહેલા સ્ટેશન પહોંચી ગયા. આ બંને એક જ દિશામાં એકી સાથે એક જ સમન્વય ચાલે છે, છતાં પણ અલગ છે. માર્કેટિંગ તમારી પ્રોડક્ટને પ્રેઝન્ટ કરે છે અને બ્રાન્ડિંગ તમારી વેલ્યુને, તમારી સાખને, તમારી ગુડવિલને પ્રેઝન્ટ કરે છે. શું છે? અને એમાં એક કોન્સેપ્ટ છે, કલ્ચર છે, કોર્પોરેટ બ્રાન્ડિંગ. કોર્પોરેટ બ્રાન્ડિંગ મતલબ કે તમારા બિઝનેસની નાનેથી લઈને મોટી દરેક વસ્તુમાં સમન્વયતા, એક જ સરખો દેખાવ, એક જ સરખું થીમ, એક જ સરખું લુક, એક સરખો કલર, એક જ સરખો લોગો, ને લોગોનો પણ એક જ કલર. દરેક જગ્યાએ એક સમન્વયતાને માન્યતા આપીને તમે તમારા ડિઝાઇનની એક કોર્પોરેટ થીમ જેને ક્રિએટ કરવામાં આવે, એ કોર્પોરેટ થીમથી તમારું બ્રાન્ડિંગ થાય તો તમારી એક માર્કેટની અંદરમાં વેલ્યુ ક્રિએટ થાય છે. મેં બહુ બધા જ્વેલર્સોને જોયા છે કે એનો લોગો એક જ સમયની અંદરમાં કોઈ એક જ સબ્જેક્ટ કે ઓફરના માર્કેટિંગમાં 2-3 ડિઝાઇનમાં વપરાયેલો હોય ને તો ત્રણેયમાં લોગોનો કલર અલગ હોય. તે તમને ક્યારેય પણ કોર્પોરેટ કલ્ચરમાં નહીં લાવી શકે. શું કામ? કારણ કે તમે ખુદ જ હજી નક્કી નથી કરી શક્યા તમારા લોગોનો કલર કયો, તમારી વેલ્યુ તમે નથી. તો તમારી થીમ જે છે એ પ્રોપોઝનલી તમારી વાસ્તવિકતાને દર્શાવે છે, તમારું આકર્ષણ છે, તમારો વિશ્વાસ છે. તમે દુનિયાના કોઈ પણ છેડે જઈને જોજો, હેડવેનો લોગો ક્યાંય પણ તમને પ્રિન્ટ થયેલો જોવા મળશે. ઓરેન્જ જ હશે, વ્હાઇટ જ હશે.
બેકગ્રાઉન્ડનો કલર બદલશું પણ લોગોનો કલર નહીં બદલીએ. હેડવેની બધી સ્ટેશનરી ને બધી પ્રોડક્ટને જોજો. દરેક સ્ટેશનરી તમારા હાથમાં આવશે, જે થીમની જે ડિઝાઇનની આવશે બધી સ્ટેશનરી એક સરખી હશે. શું કામ? કારણ કે એ તો અમારી ઓળખાણ છે. દુલ્હનની ઓળખાણ ઘરજોડું છે, દુલ્હનની ઓળખાણ મહેંદી નથી. મહેંદી તો આપણે જયા પાર્વતીના વ્રતમાં છોકરીઓ મૂકે છે ને આપણે તો હવે જ્વેલરી ગમે તેને બોલાવીને મૂકી દઈએ છીએ. હવે તો આપણે જ્વેલર્સોની અંદરમાં પણ આવી બધી એક્ટિવિટીઓ થાય છે. પહેલા તો મહેંદી મૂકવા માટે સસુરાલથી આવતા અને મહેંદી મૂકીને જતા. હવે તો જ્વેલર છે એ ગમે એનું સસુરાલ બની જાય છે અને ગમે એ દીકરીના હાથમાં મહેંદી મૂકવાની કોમ્પિટિશન વેરીફાઈ કરીને વોકિન્સ વધારે. આ વોકિન્સ વધારવાની ગેમ છે સાહેબ. વોકિન્સને લાવવા કેવી રીતે લાવી શકો? કંઈ પણ જુગાડ કરો પણ તમારા સ્ટોરમાં ગ્રાહકને કોઈ પણ બાને લાવો. વેપાર માટે નહીં, પેલા વોકિન્સ માટે. માર્કેટ શેર મોટો. કિટી પાર્ટી કરો. અરે હું તો કહું છું જન્માષ્ટમીમાં જુગાડ રમવાનું 3 પત્તી કરો પણ બોલાવો. ગ્રાહક આવવો જોઈએ. તો અહીંયા આગળ આપણો ઇન્ટેન્શન એમ એક જ હોવો જોઈએ, વધારે કસ્ટમર દિવસ દરમિયાનમાં મારી દુકાનમાં પ્રવેશે ફર્સ્ટ, પછી પ્રવેશેલાને કન્વર્ટ કરીએ સેકન્ડ, પછી એની ટિકિટ સાઇઝ મોટી કરીએ થર્ડ. બિઝનેસ ઓટોમેટિક મોટો થશે. આવશે જ નહીં તો સવારને સાંજ 2 ટાઈમ આપણે જ્યાં વગાડીએ છીએ વગાડવાની ને ઘરે જતું રહેવાનું. તો અહીંયા આગળ બ્રાન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં સુધી તમને તમારા બ્રાન્ડિંગની વેલ્યુ નહીં સમજાય, બ્રાન્ડિંગની થીમ નહીં સમજાય, લોકોનો કલર નહીં સમજાય, તમારા બ્રાન્ડિંગનું બ્રાન્ડ વેલ્યુનું કોર્પોરેટ કલ્ચર નહીં સમજાય, ત્યાં સુધી તમારા સાથે તમારો કસ્ટમર તમને લક્ઝરી ફીલ નહીં કરે, તમારી વેલ્યુ ફીલ નહીં કરે. બ્રાન્ડના સબ્જેક્ટની અંદરમાં બહુ બધી વસ્તુ કહેવામાં આવે છે પણ આ જ સબ્જેક્ટને કાઠિયાવાડી કહેવત લાગુ પડે છે. તો હું આ સમયે કહી દઉં છું, હસવામાં સંકોચ નહીં રાખતા, હસી લેજો. કારણ કે કાઠિયાવાડથી કચ્છ સંબંધ નજીકમાં જ છે, ખાલી વચ્ચે થોડું પાણી જ છે, વધારે જાજુ નથી થયું. તો બ્રાન્ડ વેલ્યુ એટલે શું? રિયાલિટી ટુ ડિફરન્ટ, રિયાલિટી ટુ ડિફરન્ટ, लुकिंग ऑफ पर्सनालिटी. कड़के तो कड़के लेकिन ठाकुर के लड़के. નો સંભળાણું હોય એ બી તાલીમ પાડી દેજો, આગળ વાળા સમજીને જ પાડી છે કે કડકે તો કડકે લેકિન ઠાકુર કે લડકે. તો બ્રાન્ડ વેલ્યુ એ છે કે તમારો લુક પરફેક્ટ હોવો જોઈએ, મોહરો સિંહનો હોવો જોઈએ. પાછળ ભલે ને છછુંદર હોય પણ લોકો તમને સિંહ જોવા જોઈએ. જ્યાં સુધી તમને લોકો એક જાબાઝ વ્યક્તિ તરીકે ઓળખતા નહીં થાય ત્યાં સુધી ઉધાર માંગવાની પરંપરા નહીં જાય. તો અહીંયા આગળ બ્રાન્ડિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ પાર્ટ ઓફ લીડરશિપ. તમારો સ્ટાફ, તમારી જોડે જોડાયેલી તમારી ટીમ, તમારો પરિવાર, તમારો પ્રતિનિધિ છે, તમારા વતી લોકો સામે પ્રેઝન્ટ થઈ રહ્યો છે. તમે રેબનની સફારી પહેરીને કસ્ટમર સામે ઊભા રહીને તમારો સીન જમાવો છો અને એને સારો યુનિફોર્મ પહેરવાનો મોકો નથી આપતા, તો શું એ તમારા વેલ્યુને કઈ રીતે ક્રિએટ કરી શકે? અને પછી જ્યારે અમે ઇવેલ્યુએશનનું ફોર્મ ભરાવતા હોય ને ક્લાયન્ટનું, ત્યારે એ મને એવું કહે, આવીને જ્વેલરની એક સરસ મજાની કહાની, વારંવાર આ દુઃખની દાસ્તાનને મેં હજારો વાર સાંભળી છે, સર અમને જોઈએ એવો સ્ટાફ મળતો નથી. અગ્રી? મને જોઈએ એવો સ્ટાફ મળતો નથી સાહેબ. આપણા ઘરે આપણા થકી આપણા જ પરિવારમાં જન્મેલો બાળક આપણા જેવો હોતો નથી. એને સંચન કરીને કલ્ચરથી, સંસ્કારથી આપણા જેવો બનાવવામાં આવે છે. યાદ રાખજો. બાકી રેડો મૂકી દો તો એ ટપોડી બની જશે. તો આપણે ત્યાં બી આપણો સ્ટાફ છે એનામાં લીડરશિપ આપણે ક્રિએટ કરવી પડશે, એનામાં એક વેલ્યુ ક્રિએટ કરવી પડશે. એમાં દિવેલ પૂરીને એની જ્યોતને તમારે દીપવિત કરવી પડશે, પ્રજ્વલિત કરવી પડશે, પ્રકાશિત કરવી પડશે. એનામાં ઘટતું નોલેજ આપવું પડશે, એની અંદરમાં સ્કિલ ટ્રેનિંગ આપવી પડશે, ટેકનિક ટ્રેનિંગ આપવી પડશે, પ્રોસેસ ટ્રેનિંગ આપવી પડશે.
એને ઉઠવાની, ઊભું રહેવાની, બોલવાની તમીજ શીખવવી પડશે, એને પહેરવેશની, ગ્રૂમિંગની સિસ્ટમ સમજાવવી પડશે, તો એ તમારા જેવું પ્રતિનિધિત્વ કરી શકશે. જે કોર્પોરેટ કરી રહ્યું છે, હું તમને જે કંઈ કહી રહ્યો છું ને કે કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે, કાનમાં આમ હાથ રાખીને સાંભળી નહીં લો. એ કોર્પોરેટ કરી રહ્યું છે, હું તમને ખાલી કહી રહ્યો છું. એટલે એ લોકો તમારી સામે સિંગ ભરાવીને તમને દુઃખી કરી રહ્યા છે, ભૂલ બની ગયા છે. તમારે ભૂલ બનવું હોય તો એવું જ કરવું પડશે, એમાં કંઈ તફાવત કશો જ નથી. તમે ક્યારેક એના સ્ટોરની વિઝિટ કરીને જોઈ આવજો કે આપણી એની વચ્ચે શું ફરક છે, ખાલી કપડાનો જ છે. કપડાં સારા પહેરશો ને તો કલ્ચર ઓટોમેટિક સારો થઈ જશે. સલવાર કુર્તો પહેરીને કોઈને ગાળું બોલતા જોયું? એને તો ઓલું કાળું પેન્ટ ને કાળું ટી શર્ટ પહેરેલું હોય ને એ કાળું બોલતો હશે, રૂમાલ ખંભે નાખેલો હોય. પણ જે સલવાર કુર્તો મસ્ત મજાનું આમ એક પર્સનાલિટીની સાથે વ્યક્તિ સમાજની વચ્ચે આવ્યો હોય, નરેન્દ્ર મોદી જેવા કપડાં પહેરીને, એ તમે અચાનક ગાળું બોલતા જોયો, કોઈને કાટલો પકડતા જોયો, કારણ કે એનામાં રિસ્પેક્ટ ઓટોમેટિક આવી જાય. સાલી મને હજી સમજ નથી પડી, 3 જગ્યાએ હું જ્યારે પણ જાઉં ત્યારે મને આ વિચાર રિપીટ આવે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ, ચાલો ઈનો ઈ જ હોય. ચાલો એનો ઈ જ હોય, પણ સીધીનો કેટલો સરસ હોય. એરપોર્ટે જાણી કેમ બોલી, એરપોર્ટમાંથી એટલી બધી છોકરીઓ એની જોડે લગ્ન કરવાની હોય, અને અપ્સરાઓની ઓલા શું કહેવાય સ્વયંવરની અંદરમાં પ્રવેશ કરી રહ્યો. સાહેબ જાતાની સાથે હજી તો ચેકિંગ ન થયું હોય ત્યાંથી આમ કરીને આમ એકદમ સીધી રીતિમાં હાલતો હોય. અને એ જ વ્યક્તિ સાલો રિટર્ન ટિકિટમાં ટ્રેનમાં આવે ને, આટલો તફાવત શેનો છે? કોર્પોરેટ કલ્ચરનો. શેનો છે? ફિલિંગ્સનો છે, લુકિંગનો છે. ઇફેક્ટ ખાલી માત્ર પરિવર્તનથી છે. બુલેટ ચલાવો ને એક્ટિવા ચલાવો, ખાલી છાતી અંદર બહાર જે થાય છે ને, પીઠ આમથી આમ થઈ જાય છે ને, એ ખાલી સીટની જ અસર છે. એ ખોટી વાત છે હીરાભાઈ? ખાલી સીટની અસર છે. ટ્રાફિક પોલીસને સિગ્નલ ઉપર ઊભો રાખો, યુનિફોર્મ સાથે ઊભો રાખો, યુનિફોર્મ વગર ઊભો રાખો, જો એની અસર કેટલી બદલી જાય છે. ટ્રાફિક પોલીસને સિગ્નલ ઉપર ઊભો રાખો, એક સિગ્નલ ઉપર એ જ પોલીસને યુનિફોર્મ વગર અને એક પોલીસને યુનિફોર્મ સાથે કેટલી અસર બદલે છે. ત્યારે અમે હમણાં એક દિવસ મિત્રો બધા ભેગા થયા હતા, ધીંગણ મસ્તી કરતા કરતા એક જગ્યાએ પિકનિકમાંથી આવતા હતા. મારા એક ભાઈબંધે, વિસ્તાર સારો હતો, દીવ જેવો એરિયા હતો, એમ તો દાનવની નગરીમાં થોડું તો દુઃખ સાથે લાવવાની ઈચ્છા કોઈને થઈ હોય ને, તો થોડું એને ચરણામત લીધેલું હતું. જુનાગઢમાં ઉતરો અમારી સાથે, એક જગ્યાએ અમે જતા હતા, તો એક્શન સાથે, એલો જે થર્ડ પર્સનાલિટી સાથે હોય ને, એ એક્શન સાથે ચાલતો હતો. મને કે પરેશ મારો હાથ પકડજો. હા પકડું છું ભઈલા. મેં એનો હાથ પકડો, એમાં અચાનક સીધો હાલો. મને કે છોડ દે, ઓકે આઈ એમ ઓકે. શું થયું? કંઈ નહીં. પછી મારું ધ્યાન પડ્યું કે બહુરૂપિયો પોલીસના વેશમાં આવતો હતો, પણ ઓલો હતો બહુરૂપિયો, પૈસા લેવા માટે નીકળે જે કપડાં બદલાવે ને એવો, પણ સાલો ખાલી કપડાં જોઈને સીધો હાલવા માંડ્યો. તો આ છે ને ઇફેક્ટ છે, લુકિંગ ઇફેક્ટ. શું છે? જેને તમારે બદલવાની છે તમારી લાઈફમાં, તમારા બિઝનેસમાં. આ છે બ્રાન્ડિંગ. તમારી વેલ્યુ બદલે છે, જે તમને લોકો જોઈ રહ્યા છે. હું હસી મજાક કોમેન્ટ જોક મિમિક્રી નથી કરી રહ્યો, પણ હું તમને કંઈક અલગ રીતે આ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે તમે ઇઝીલી એમને યાદ રાખી શકો, તમારી મેમોરી બની જાય અને તમને પલ યાદ આવે કે ખાખી કપડાં જોઈને આપણે પણ સીધા હાલતા થઈ જાય. તો અહીંયા આગળ તમારા સ્ટાફને લીડર બનાવો, તમારા સ્ટાફને એવા વ્યક્તિ બનાવો જે તમારા બ્રાન્ડ એમ્બેસેડર બનવા જોઈએ, નહીં કે તમારા લેબર બને. તમારા બ્રાન્ડ એમ્બેસેડર બનવા જોઈએ, તમારા માટે તમારા ગ્રાહકો સાથે કામ કરવા જોઈએ. અને આ સિસ્ટમને એક આખું ઓપરેશનલ કાર્યક્ષમતાઓનું મેનેજમેન્ટ બનાવો. આપણે નાની નાની વસ્તુઓમાં કરકસરથી કામ કરવાની ક્ષમતામાં એક્સપર્ટ છીએ. પહેલું આપણે અત્યારે વોટ્સઅપ મેસેજનો એક જમાનો ચાલી રહ્યો છે કે આપણે બધા કસ્ટમરને વોટ્સઅપ. તો મને બહુ બધા ક્લાયન્ટનો ફોન આવે, સર મને 500 રૂપિયામાં બોટનું વોટ્સઅપનું સોફ્ટવેર પાયરેટેડ મળે છે, એ કોની પાસે મળે? તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જ મળે.
શું યાર, આપણે એક આપણી કંપનીની વેલ્યુ માટે કામ કરી રહ્યા છીએ. નો ડાઉટ કોસ્ટ કટિંગ કરો, કરકસર કરો, પણ લોભીપણું નહીં કરો. કરકસર અને લોભી વચ્ચે બહુ ફરક છે. લોભી તમારી પ્રકૃતિને બદલે છે અને કરકસર છે તમારી પ્રોફિટેબિલિટી વધારે છે. તો કોસ્ટ કટિંગ હોવું જોઈએ, પણ તમે તમારી સિસ્ટમ જેના થકી તમે ઉજળા છો, તમારી સિસ્ટમ જેના થકી તમારો બિઝનેસ વ્યાપ કરી રહ્યો છે, તમારી ટેકનોલોજી, તમારી મશીનરી, આ દરેક વસ્તુની અંદરમાં પરફેક્ટ એટલા માટે રહેવું છે કે આજે તમે નાના છો, અહીંયા છો, નાના છો, અહીંયા છો, જ્યારે મોટા બનીને અહીંયા પહોંચશો ત્યારે એ વસ્તુમાંથી પેલી વસ્તુમાં શિફ્ટ થવાની ખર્ચ વેલ્યુ બહુ મોટી બની જશે. એ માઇગ્રેશન આવશે, બદલાવ આવશે, એ બદલાવને સ્વીકારવો બહુ મુશ્કેલ થશે. તો આ બદલાવ ન સ્વીકારવો પડે એટલા માટે આજે જ ક્વોલિટીને અપનાવો, ક્વોન્ટિટીની ક્વોલિટી અપનાવો, એક વેલ્યુએબલ વસ્તુને અપનાવો, એક કોમ્પ્યુટર, એક સિસ્ટમ, એક મોબાઈલ, એક સોફ્ટવેર, ટેકનોલોજી જે પણ અપનાવો, ખર્ચ નહીં સમજો, ઇન્વેસ્ટમેન્ટ છે. તાજેતરમાં તમારામાંથી કોઈએ શોરૂમને રિનોવેટ કર્યો હોય એવા લોકો હાથ ઊંચો કરો. ફર્નિચર રિનોવેશન કંઈક, ઓકે, યસ, આપણે ફર્નિચર કર્યું હશે તો અંદાજે 10-20-25 લાખ રૂપિયાનો ખર્ચ તો કરી જ નાખ્યો હશે. અચ્છા, આ ફર્નિચરમાંથી તમને શું પ્રોફિટ મળવાનો? 0. પણ એ લુકિંગ છે. આપની પદ્ધતિ, તમારા આંતરિક કાર્યક્ષમતાઓની એસઓપી કલ્ચરની અંદરમાં જે બદલાવ છે એ તમે નથી સમજી રહ્યા કે નથી તમને ફીડબેકમાં ગ્રાહક જણાવી રહ્યો, પણ ગ્રાહકની અંદર એક અસર ક્રિએટ થઈ રહી છે. એ અસર છે કોર્પોરેટ ફિલ્ડને તમારાથી અનકોન્શિયસલી ખુશ કરે છે. કેવી રીતે? અનકોન્શિયસલી, જાણકારી બહાર ખુશ કરે છે કે મજા આવી ગઈ. ઇઝ અ ફીલ ઓફ વાવ. અને આ ફિલિંગ્સ છે ને એ એમને તમારા તરફ પ્રેરે છે.